દરેકનું નવા લેક્ચરમાં હું શૈલેષ કુમાર ઢોલા ફરીથી સ્વાગત કરું છું. લેક્ચર નંબર 6 હીટ ટ્રાન્સફર. આજે પણ આપણે દાખલાની પ્રેક્ટિસ કરીશું અને સ્ટાર્ટ કરીએ. તો દાખલાની રકમ છે, દાખલો જેમાં પૂછેલ દાખલો છે, રકમ વાંચું છું. આર અને 2r ત્રિજ્યાના બે નળાકારોની ઉષ્મા વાહકતાઓ અનુક્રમે K1 તથા K2 છે. તેમને સમઅક્ષીય ગોઠવીને તેમના છેડાઓ જુદા જુદા તાપમાને રાખવામાં આવે તો તેમની સમતુલ્ય ઉષ્મા વાહકતા શોધો. બીજે થતો ઉષ્માનો વ્યય અવગણો. હવે આ જે દાખલો છે એ કાલે એક દાખલો ગણાવ્યો હતો, જનરલ દાખલો, નળાકારવાળો, કે એમાં એક કરતાં વધારે નળાકાર ઉપર એકબીજા ઉપર ગોઠવાયેલા હોય અને બંનેના છેડા અલગ અલગ તાપમાને હોય તો દાખલો કઈ રીતે ગણવો એ દાખલો કાલ શીખવાડેલો છે. તો દાખલો ફટાફટ સોલ્વ કરીએ. આપણે શું કીધું છે, બે નળાકાર છે, સમઅક્ષીય છે, એટલે એક જ અક્ષ પર ગોઠવાયેલા છે. ત્રિજ્યા છે આર અને 2r. એકની ઉષ્માવાહકતા K1 છે અને 2r વાળાની ઉષ્માવાહકતા K2 છે. તો આપણે સમતુલ્ય ઉષ્માવાહકતા શોધવાની છે. તો તમને જો સૂત્ર યાદ હોય તો તમે K1 K2 R1 R2માં કિંમત મૂકીને K ઇક્વિવેલન્ટ શોધી શકો છો. જો મારી જેમ સૂત્ર યાદ ન હોય તો આપણે સાબિત કરીને સૂત્ર હમણાં ફટાફટ તારવી લઈએ, દાખલો સોલ્વ થાય. તો જો દાખલો ગણીએ આપણે અલગ પેજમાં. જો શું કહે છે, એક નળાકાર અહીંયા છે, એની ઉપર બીજો નળાકાર છે. સમજો વ્યવસ્થિત રીતે, બરાબર. આ જે નળાકાર છે અંદરનો, એની ત્રિજ્યા R1 છે, જે બહારનો છે એની ત્રિજ્યા R2 છે. સમજો. તો જે અંદરનો જે નળાકાર છે એ ધારો કે આ પ્રમાણે પડેલો છે, આ પ્રમાણે પડેલો છે. એનું તાપમાન છે T1, આ છે તાપમાન છે T2. એનો એરિયા શું થશે? એરિયા A1 બરાબર શું થાય? πr², કારણ કે હીટ આ પ્રમાણે જશે એરિયાને લંબરૂપે. તો શું થશે? એરિયા હશે πr². બીજો જે નળાકાર છે એ કેવો થશે? જો બીજો નળાકાર આ ભાગ છે, આ ભાગ, આટલો ભાગ, કારણ કે અંદર તો પાછો પેલો નળાકાર જ છે, એટલે બીજા નળાકારના ભાગમાં આટલો એરિયા જ આવશે. તો બીજો નળાકારનો એરિયા કેવી રીતે મળશે? ચલો, પેલા નળાકારની લંબાઈ કેટલી આવશે? L1 આવશે, L જ આવશે, બરાબર છે. બીજો નળાકાર જે છે એનો એરિયા આજે મેં જે હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરી છે, આડી લાઈનો, એટલી થશે. હવે એરિયા મેળવવો કઈ રીતે? તો આપણે એક કામ કરીએ. બીજો નળાકારનો આખો કેટલો એરિયા થાય? πr². કેટલું થાય? πr². એમાંથી πr1² બાદ કરી દો તો મને આટલા ભાગનો એરિયા મળશે, આટલા ભાગનો એરિયા, બરાબર છે. આટલા ભાગનો એરિયા, આ એરિયા મળશે. તો ચાલો આપણે બીજો ધારો કે નળાકાર આ પ્રમાણે થશે. આ બીજો નળાકાર છે આખો, એમાં વચ્ચેના ભાગમાં પેલો નળાકાર આવી જશે. તો સમઅક્ષ થઈ ગઈ બેની. આ તાપમાન T1 છે અને તાપમાન T2 છે. તો બીજો એ નળાકાર આ છે, આટલો વચ્ચેના ભાગમાં પેલો નળાકાર છે. લાસ્ટ એક્ઝામ્પલમાં, લાસ્ટ લેક્ચરમાં સમજાવેલું છે. તો બીજા નળાકારનો એરિયા કેટલો થાય? તો બીજા નળાકારનો કુલ એરિયા કેટલો થાય? πr² માઇનસ πr1². હવે મને જો R2 કેટલા આપ્યા છે? R1 આપ્યા R અને R2 આપ્યા 2r, બરાબર. તો આપણે કિંમત મૂકીએ તો પાઈ એમને રાખીએ. R2 કેટલા મૂકીએ? 2r² માઇનસ પાઈ અને R1 મૂકીએ R². તો કેટલા થશે? 4πr² માઇનસ πr². કેટલા આવશે? A2 આવશે 3πr². તો A2 આવશે 3πr². A2 3πr² આવશે. A1 આવશે πr² અને L2 આવશે, L જ આવશે, બરાબર છે. બે નળાકાર સરખા ગોઠવાયેલા છે. તો આપણને મળી ગયા. હવે આપણે કામ કરીએ, R ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરી લઈએ. R કોને કહેવાય? L/K. કોને કહેવાય? L/K. તો ચલો આપણે R1 ફાઇન્ડ કરીએ. R1 શું લખાય? R1 બરાબર L1 ની જગ્યાએ L જ આવશે, L આવશે. K1 ની જગ્યાએ K1 આવશે અને એરિયા કેટલો છે પેલાનો? πr². તો શું આવશે અહીંયા? πr². R2 બરાબર શું લખાય? તો R2 ની લંબાઈ કેટલી? L. K2 × A2, L2 K2/A2, એને કહેવાય R2. L2 ની લંબાઈ છે કેટલી? L. K2 આવશે, K2 જ આવશે અને એરિયા શું આવશે એનો? 3πr². શું આવશે? 3πr². અથવા તમે અહીંયા A1 લખો તો એની નીચે 3A1 પણ લખી શકો છો. હવે જુઓ, આ બે નળાકાર જે છે એમાં હીટ આ પ્રમાણે જશે, આ પ્રમાણે હીટ ફ્લો થશે ધીમે ધીમે આગળ, બરાબર છે. અહીંયા આ પ્રમાણે હીટ ફ્લો થશે. તો હીટ ફ્લો થાય તો લંબાઈ તો થશે, લંબાઈની સમાંતર L, પરંતુ એરિયા થશે કયો એરિયા? આડછેદનો જે એરિયા છે એ આ રીતે. હવે બે નળાકારમાં એક સાથે હીટ જાય છે એટલે શેમાં થશે? બે નળાકાર સમાંતરમાં થશે. શેમાં થશે? સમાંતરમાં. તો સમાંતરનો શું થાય? 1/R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2. હું પાછળના પેજ પર ગણતરી કરું છું. આ R1 છે, ચલો પાછળ લખી દઉં છું. તો જુઓ, R1 કેટલા છે? R1 છે L1/K1 πr² અને R2 છે L/K2 πr², બરાબર છે. જે લોકોને સમાંતરનું સીધું સૂત્ર યાદ હોય ઇક્વિવેલન્ટનું, એ ડાયરેક્ટ વાપરી શકે છે, બરાબર છે. અથવા આ પ્રમાણે ગણતરી કરી શકે. તો શું લખાય? 1/R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2. મુખ્ય કિંમત ઊંધું કરી દેવું પડશે. તો શું આવશે અહીંયા?
અહીંયા જ આવશે તો શું આવશે K1 પાય આર સ્ક્વેર, અહીં 3 ગુણાકારમાં આવશે, રહી ગયા છે 3 ગુણાકારમાં આવશે. K1 પાય આર સ્ક્વેર R1 ની કિંમત 1/R1 ની કિંમત અને 1/R2 ની કિંમત શું થાય 3 પાય R1 સ્ક્વેર K2 છેદમાં 3 પાય છેદમાં L. તો શું થશે આમાં માટે 1/R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ શું આવશે, જો L તો છેદ તો સરખો જ છે, ઉપર સરવાળો થાય, પાય આર સ્ક્વેર કોમન આવશે તો પાય આર સ્ક્વેર કોમન કાઢે શું થશે અહીંયા K1 પ્લસ 3K2 છેદમાં L. તો આર ઇક્વિવેલન્ટ શું આવશે, આર ઇક્વિવેલન્ટ આવશે Lના છેદમાં પાય આર સ્ક્વેર છેદમાં K1 પ્લસ 3K2. તમને આવો પણ પ્રશ્ન પૂછે કે ભાઈ સમતુલ્ય અવરોધ કેટલો તો આટલો આવશે, અને હીટ ટ્રાન્સફર શું થાય, હીટ ટ્રાન્સફર શું થાય H બરાબર ડેલ્ટા ટીના છેદમાં આર ઇક્વિવેલન્ટ. જો આ પૂછે તો આ પ્રમાણે આપણે જે પૂછ્યું છે એની કિંમત મૂકીએ તો K ઇક્વિવેલન્ટ પૂછ્યું છે તો K ઇક્વિવેલન્ટ શું આવશે, K ઇક્વિવેલન્ટ બરાબર L ઇક્વિવેલન્ટ છેદમાં આર ઇક્વિવેલન્ટ ઇન્ટુ એરિયા ઇક્વિવેલન્ટ. L ઇક્વિવેલન્ટ થશે L, આર ઇક્વિવેલન્ટ શું થાય આખી કિંમત મૂકીએ Lના છેદમાં પાય આર સ્ક્વેર K1 પ્લસ 3K2 ઇન્ટુ એરિયા. એરિયા ઇક્વિવેલન્ટ શું આવે તો આખી જે આકૃતિ છે આખી આકૃતિ એને તમારે શું કરવાની, આખી આકૃતિ એમને રહેવા દેવાની. આજે બે અલગ અલગ છે, અહીંયા K2 છે, અહીંયા K1 છે, પછી પાછું K2 છે, તો આજે અલગ અલગ છે એની જગ્યાએ તમારે શું મૂકી દેવાનું, ખાલી આખી આકૃતિ એમને રાખવાની અને જગ્યાએ શું મૂકી દેવાનું K ઇક્વિવેલન્ટ. શું મૂકી દેવાનું K ઇક્વિવેલન્ટ. તો K ઇક્વિવેલન્ટનો એરિયા શું થાય તો આખો એરિયા થાય ને આટલો, આખો એરિયા શું થાય પાય આર સ્ક્વેર, પાય આર ટુ સ્ક્વેર. શું થશે પાય આર ટુ સ્ક્વેર, આખો એરિયા કેટલો થાય પાય આર ટુ સ્ક્વેર. તો અહીંયા આવશે એરિયા શું આવશે પાય આર ટુ સ્ક્વેર. તો લખી દઉં અહીંયા એરિયા ઇક્વિવેલન્ટ કેટલો આવશે, સાઈડમાં લખી દઉં છું, એરિયા ઇક્વિવેલન્ટ આવશે કેટલો આખો એરિયા પાય આર ટુ સ્ક્વેર, આખો સોલિડ નળાકાર હોય એ રીતે. તો પાય એમને આવશે ને આટો શું છે 2R નો વર્ગ, તો શું આવશે 4 પાય આર સ્ક્વેર. તો મૂકીએ અહીંયા 4 પાય આર સ્ક્વેર. હવે તમે જુઓ LL ઉડી ગયા, આ પાય આર સ્ક્વેર ઉડી ગયા અને આખ ઉપર જશે ઉપર, તો આન્સર આવી ગયો K ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ K1 પ્લસ 3K2 છેદમાં 4. શું આવશે K1 પ્લસ 3K2 છેદમાં 4. તો આ પ્રમાણે તમારો આન્સર આવશે. તો દાખલો મારા માટે ઇઝી દાખલો છે, દાખલામાં એવું કંઈ ખાસ છે નહીં, આગળ એક દાખલો ગણાવેલો છે, ભૂલ એક જ પડશે અહીંયા કે એરિયા ઇક્વિવેલન્ટ નહીં આવડે તો બરાબર છે, અથવા તમને સમાંતર જોડાણનું ડાયરેક્ટ સૂત્ર યાદ હોય તો તમે એ પણ વાપરી શકો છો સીધું. પછી આગળ દાખલો વધીએ. આ દાખલો પણ જીનો દાખલો જ છે. જુઓ શું છે, બે જુદા જુદા પાત્રમાં 100 સેન્ટીગ્રેડ તથા 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનવાળો બરફ ભરીને બંનેને બે સમાંતર અને ટૂંકમાં પાણી આવશે. બે જુદા જુદા પાત્રમાં 100 સેન્ટીગ્રેડવાળું પાણી તથા 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનવાળો બરફ ભરીને બંનેને બે સમાંતર સળિયાઓ વડે જોડવામાં આવતા બરફ Q1 દરથી પીગળે છે. ઓકે, જો બંને પાત્રોને હવે તે જ બે સળિયાઓને શ્રેણીમાં જોડી પાત્રો સાથે જોડવામાં આવે તો બરફ Q2 દરથી પીગળતો હોય તો Q1 ભાગ્યા Q2 શોધો. શું કહે છે આપણે શોધીએ. જો તમને કહી દઉં, એક પાત્ર જે છે એ પાત્રમાં ભર્યું મેં 100 ડિગ્રીવાળું પાણી, બીજું એક પાત્ર જે છે એમાં ભર્યું મેં 0 ડિગ્રીવાળો બરફ, અને આ બે પાત્રને મેં શું કીધું પહેલાં બે સમાંતર સળિયાઓ, બે સમાન સળિયા છે. એક સળિયો સપોઝ કે આ છે, આ એક સળિયો થઈ ગયો બરાબર છે, અને બીજો એક સળિયો થઈ ગયો, સેમ ટુ સેમ સળિયો બરાબર ને. તો બે આ બધા રીતે સળિયા સમાન છે, તો સળિયા માટે A સરખું, K સરખું ને L સરખું છે બરાબર, આ સરખું થઈ ગયું. તો પહેલાં જોયું કે હકીકત પાણી ગરમ છે એટલે પાણીમાંથી ઉષ્મા જશે, અહીંથી હીટ જશે H, અહીંથી પણ હીટ જશે H, અને હીટ કોને મળશે, આ જે બરફ છે એને મળશે બરાબર કે નહીં. તો એને બરફને હીટ મળતી હોય તો શું થશે, બરફ ધીમે ધીમે ગરમ થશે, અને બરફનું તાપમાન ઓલરેડી 0 ડિગ્રી છે જ, તો શું થશે બરફનું પાણીમાં રૂપાંતરણ થશે. ચલો તો આપણે ઉપરના સળિયા માટે, ચલો ઉપરના સળિયા માટે H શું આવે, તો ઉપરના સળિયા માટે H બરાબર શું લખાય બોલો, KA ડેલ્ટા T બાય ડેલ્ટા X. ફટાફટ મૂકીએ. સળિયા માટે K એમનેમ છે, એરિયા પણ એમનેમ છે, ડેલ્ટા T શું આવશે, અહીં તાપમાન કેટલું છે સળિયાનું 100 છે, અહીં તાપમાન કેટલું છે 0, તો શું આવશે અહીંયા 100 માઇનસ 0 છેદમાં લંબાઈ કેટલી છે L, તો શું આવશે અહીંયા 100 KA છેદમાં L બરાબર ને. આ તો એક સળિયા માટે થયું. પાછું બીજો સળિયો છે તો કુલ કેટલું થશે, આ ઉપરનો સળિયો કેટલો પ્રવાહ વહે છે H, બીજા સળિયામાંથી કુલ કેટલો વહે છે H, તો કુલ કેટલો વહેશે 2H, તો કુલ પ્રવાહ HT બરાબર શું આવશે 2H, એટલે કેટલો આવશે 200 K છેદમાં L. અને આપણે સમીકરણ નંબર 1, અથવા આ જે ઉષ્મા આને કારણે કેટલી ઉષ્મા મળશે ડેલ્ટા Q બાય ડેલ્ટા T, માટે લખું અહીંયા 200 K છેદમાં L ને શું કહેવાય ડેલ્ટા Q બાય ડેલ્ટા T. તો આટલી ઉષ્મા બરફને મળે છે. કોને મળે છે, બરફને. બરફને આટલી ઉષ્મા મળે છે તો બરફ શું થાય છે, બરફ Q1 દરથી પીગળે છે, મતલબ કે Q1 જથ્થાનો બરફ ડેલ્ટા T સમયમાં પીગળે છે. તો બરફને પીગળવા જરૂર કેટલી પડે, ml, કેટલી પડે m ઇન્ટુ L છેદમાં ડેલ્ટા T. હવે m બાય ડેલ્ટા T ને શું કહેવાય, Q1
કયું કહેવાય? સ્મોલ Q1 તમને આપ્યું છે કે બરફ Q1 દરથી પીગળે છે, તો આ m બાય ડેલ્ટા ટી શું કીધું? Q1, તો શું આવશે? Q1 ઇન્ટુ L. જેને સમજ ન પડે ફરીથી સમજી લો. બે સળિયાને સમાંતર જોડા, તો ઉપરનો સળિયો પ્રવાહ જવા દે, ઉષ્મા જવા દે બરફમાં, નીચેનો સળિયો પણ પ્રવાહ જવા દે બરફમાં, બરાબર? તો ઉપરના સળિયાના કારણે ધારો કે H પ્રવાહ વહે છે. સૂત્ર શું આવશે? H નું K ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ. K એમને એરિયા એમને સળિયા માટે, સળિયાના બે છેડા વચ્ચે તાપમાન તફાવત, આ છેડો તાપમાન છે 100, આ છેડાનું તાપમાન છે 0, તો શું આવશે? 100 માઇનસ 0 છેદમાં સળિયાની લંબાઈ ધારો કે L, તો શું આવશે? 100 K છેદમાં L. આ તો ખાલી એક સળિયાના કારણે બરફને આટલી ઉષ્મા મળશે. મારી પાસે બે સળિયા છે, તો બંનેના કારણે કુલ કેટલો પ્રવાહ મળશે? તો આનો ડબલ, એક સળિયાના કારણે આટલો મળે, તો બેના કારણે કેટલો મળે? 2K છેદમાં L. આ પ્રવાહ મળશે, મારે ઉષ્માનું કામ છે. તો શું કરીશું આપણે? યાદ છે ને સૂત્ર શું આવે? H બરાબર ડેલ્ટા Q બાય ડેલ્ટા ટી. શું કહેવાય? પહેલા ચેપ્ટરમાં, પહેલા લેક્ચરમાં ભણાવેલ છે. H બરાબર ડેલ્ટા Q બાય ડેલ્ટા ટી. તો આજે કુલ પ્રવાહ જે છે એને શું લખ્યું મેં? ડેલ્ટા Q બાય ડેલ્ટા ટી. ટૂંકમાં બરફને ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા Q જેટલી ઉષ્મા મળે છે. બરફ શું કરે એનું? બરફ એનું પાણીમાં રૂપાંતરણ કરે, લખ્યું છે Q1 દરથી પીગળે છે. ટૂંકમાં બરફનું પાણી થઈ જાય છે. ધારો કે આપણને ખબર છે બરફનું જ્યારે પાણી થતું હોય ત્યારે શું આવશે? ગલનગુપ્ત ઉષ્મા આવે. જો ગલનગુપ્ત ઉષ્મા L હોય અને ધારો કે m ગ્રામ બરફ અથવા m કિલોગ્રામ બરફનું પાણી થતું હોય, તો Q બરાબર શું આવશે? ml. શું થશે? ml છેદમાં ડેલ્ટા ટી. હવે આજે Q ને આપ્યું સ્મોલ Q, ને શું છે? કેટલા દરથી બરફ પીગળે છે, મતલબ કે કેટલા જથ્થાનો બરફ, કેટલા ગ્રામ બરફ કેટલા સમયમાં પીગળે, એને કહેવાય Q1. તો છેલ્લે મને Q1 મળી ગયું, એટલે શું આવશે? Q1 ઇન્ટુ L બરાબર આવશે 200 K છેદમાં L. આ સમીકરણ નંબર 1 આપું. બીજો કેસ છે. બીજા કેસમાં શું કહે છે? બંને પાત્રોને હવે તે જ બે સળિયાઓને શ્રેણીમાં જોડીને જોડવામાં આવે છે. ટૂંકમાં અહીંયા આ પ્રમાણે છે. અહીંયા પાણી ભરેલ છે, 100 સેન્ટીગ્રેડ વાળું પાણી છે, પાણીને કંઈ ફરક પડતો નથી. હવે શું કરવાનું? અહીં બરફ છે, 0 ડિગ્રી વાળો બરફ. હવે બે સળિયા કીધું જોડવાના છે, લાઇનમાં જોડવાના છે એવું કીધું છે. બે સળિયાને શ્રેણીમાં જોડવાના છે. સપોઝ આ રીતે માનો કે બે સળિયાને શ્રેણીમાં જોડી દીધા. ઉપરના જે બે સળિયા છે એ જ છે, આની લંબાઈ L છે, આની લંબાઈ પણ L છે. સમજ પડે છે ને? આ બે સળિયાને શું હતું? આ ભલે એમ લાગે કે આ નાનું થઈ ગયું છે, પણ આપણે સમજવા માટે સમજવાનું છે કે આ બે સળિયા સમાંતરમાં જોડ્યા હતા. એ જ બે સળિયાને ભેગા કરવાના છે. સપોઝ કે એક સળિયો આ છે, બીજો સળિયો આ છે, બરાબર? બેન ભેગા કર્યું તો આવું થઈ જશે ને? તો આ પ્રમાણે થશે. ટૂંકમાં પહેલા કેસમાં બેન સમાંતરમાં જોડા, પાત્રો જોડે, અને બીજા કેસમાં શ્રેણીમાં જોડા છે. તો બંનેની લંબાઈ તો સરખી જ છે, બંનેનો એરિયા સરખો છે, બંને માટે K પણ સરખું છે. હવે શું થશે? બંને સળિયા શ્રેણીમાં જોડા તો અહીંથી ખાલી H જેટલો, અહીં કુલ કેટલી લંબાઈ થઈ ગઈ સળિયાની? કુલ લંબાઈ થઈ ગઈ 2L. કેટલી થઈ ગઈ? 2L. કેટલી લંબાઈ થઈ ગઈ? 2L. ચલો, તો બંને લંબાઈ થઈ ગઈ 2L. ખબર પડી કઈ રીતે? એક સળિયો આ થઈ ગયો, એક સળિયો આ થઈ ગયો, બરાબર? આ રીતે. અહીંયા શું થશે? અહીંયા હકીકત એરિયા ડબલ થતો, જો એ 200 આવ્યા. અહીંયા હકીકતે લંબાઈ ડબલ થઈ છે, એટલે ટૂંકમાં અડધું થઈ જશે H. જો તો અહીંથી શું થશે? એક બંને સળિયામાંથી એક જ પ્રવાહ જશે H. કેટલો પ્રવાહ જશે? H. ચલો સૂત્ર આપણે H નું લખીએ. H બરાબર શું લખાય? કોઈ પણ સળિયા માટે લખાય K ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ. પરથી આપણે કિંમત મૂકીએ. બંને સળિયા માટે K કેટલા? K જ છે, બે સળિયા સરખા છે. બંને સળિયા માટે એરિયા કેટલો? સરખો A. બંને માટે તાપમાન તફાવત કેટલો? 100 માઇનસ 0 એટલે કે 100, બરાબર? છેદમાં ડેલ્ટા L ડેલ્ટા એક્સ. તો બે છેડા વચ્ચે તફાવત કેટલો છે? 2L લંબાઈ. કેટલી લંબાઈ છે? 2L લંબાઈ છે, બરાબર? અને આ મને મળી H મળી ગયું, અને H બરાબર શું થાય? ડેલ્ટા Q બાય ડેલ્ટા ટી, બરાબર? આ બધી ઉષ્મા કોણ આપશે? સળિયો આપશે બરફને. તો ફરક ખબર પડ્યો ક્યાં પડે છે? આમાં બેની લંબાઈ સરખી આવે છે પણ એરિયા ડબલ થાય છે. આમાં બેનો એરિયા સરખો આવે પણ લંબાઈ ડબલ થશે, કારણ કે બે શ્રેણીમાં છે, અહીંયા બે સમાંતરમાં છે, એટલા માટે. તો આમાં બે સળિયા અલગ અલગ ઉષ્મા આપશે, પણ આમાં બે સળિયા ભેગા એક જ ઉષ્મા આપશે, કઈ H. એટલે ટૂંકમાં ઉષ્મી પ્રવાહ કેટલો હશે? H હશે. અને લંબાઈ કેટલી થઈ ગઈ? ડબલ, તો 2L આવે. હવે ડેલ્ટા Q બાય ડેલ્ટા ટી, આટલી ઉષ્મા જે સળિયા છે બરફને આપે છે. બરફ શું કરશે? એનું પીગળવામાં રૂપાંતરણ કરશે. ટૂંકમાં બરફ પાણીમાં રૂપાંતરણ થવા માટે યુઝ કરશે. હવે બરફ ધારો કે આમાં m કિલોગ્રામ અથવા m ગ્રામ બરફનું પાણીમાં રૂપાંતરણ થાય, તો કેટલી ઉષ્મા જરૂર પડે? ડેલ્ટા Q બરાબર આવે ml ને છેદમાં ડેલ્ટા ટી. તો આ કિસ્સામાં એવું કીધું મને, જ્યારે બે સળિયાને શ્રેણીમાં જોડું, બે પાત્ર જોડે, ત્યારે એવું લખ્યું છે કે બરફ Q2 દરથી પીગળે છે. મતલબ શું થાય? m બાય ડેલ્ટા ટી કેટલા આપ્યા? ભાઈ Q1 શું છે? Q1 અને Q2 શું છે? કેટલા ગ્રામ બરફ કેટલા સમયમાં પીગળે. ટૂંકમાં m બાય ડેલ્ટા ટી પહેલાં Q1 આપ્યું હતું, શ્રેણીમાં જોડો તો આવશે m બાય ડેલ્ટા ટી આવશે Q2. તો આપણે શું કરીએ? m બાય ડેલ્ટા ટી શું કીધું? Q2 માટે લખાશે આ 100K છેદમાં 2L બરાબર શું આવશે? m બાય ડેલ્ટા ટી શું કહેવાય? Q2L. શું આવશે? Q2L. આ થઈ ગયું સમીકરણ નંબર 2. અમારી પાસે બે સમીકરણ છે. એક સમીકરણ નંબર 1 અહીં ઉપર તમને દેખાય છે, અને બીજું છે સમીકરણ નંબર 2. બે સમીકરણને સોલ્વ કરીએ એટલે આપણો આન્સર આવી જાય. એક કામ કરીએ, બે સમીકરણો ભાગાકાર કરી નાખો તો બી ચાલે. ચલો એ જ કરીએ, કારણ કે Q1 ભાગ્યા Q2 માંગ્યા છે મને. તો જો બે સમીકરણ ફરીથી લખી દઉં છું. સમીકરણ 1 છે Q1L બરાબર 200K છેદમાં L. આ સમીકરણ નંબર 1 છે. અને સમીકરણ 2 શું છે? જો Q2L ઇઝ ઇક્વલ ટુ 100K છેદમાં L. આ થઈ ગયું સમીકરણ નંબર 2. હવે કામ કરીએ, બેન ભાગાકાર કરો તો શું થશે? Q1 બાય Q2 ઇઝ ઇક્વલ ટુ બેમાંથી
કે બાય એલ ઉડી જશે, શું વધશે અહીંયા? અહીં 2l આવશે, સોરી અહીં 2l છે, 100 k બાય 2l છે, બરાબર છે. તો બંનેમાંથી કે એ ભાંગ્યા એલ ઉડી જશે, તો શું આવશે અહીંયા? 200/100 ભાગ્યા 2 એટલે કેટલું થશે? 400 ભાગ્યા 100 એટલે શું થાય? 4. તો તમારો આન્સર આવી ગયો. શું આન્સર આવશે? 4. કે ભાઈ બે સળિયાઓને જ્યારે શ્રેણીમાં જોડો એના કરતાં જો સમાંતરમાં જોડો, શ્રેણીમાં જોડો એના કરતાં સમાંતરમાં જોડો તો 4 ગણી ઝડપથી બરફનું પાણી થાય, બરાબર છે. કારણ કે સમાંતરમાં અવરોધ ઘટી જશે અને લંબાઈ એકની એક રહેશે. જો લંબાઈ જેમ વધશે એમ એચ ઘટે, અને લંબાઈ વધી ગઈ છે, એરિયા ભલે એનો રહ્યો, લંબાઈ વધી ગઈ અને દર થઈ ગયો અડધો, તો ચોથા ભાગનો, બરાબર. એ રીતે તમે કહી શકો. તો શું આન્સર આવશે? 4 આન્સર આવશે. દાખલો બહુ સારો દાખલો છે અને આવા દાખલા હજી ભવિષ્યમાં પૂછાશે. અને કે તમે 3 સળિયા આપે કે 4 આપે તો પણ કંઈ આપણને ફરક પડવો જોઈએ નહીં, ભલે શ્રેણીમાં કે સમાંતરમાં કે તમે દાખલા આવડી જવા જોઈએ. તો આપણે આગળ વધીએ નવા દાખલા તરફ. નેક્સ્ટ દાખલો પણ જેમાં પૂછેલ દાખલો છે, આપણે સોલ્વ કરીએ. જો શું કહે છે, 1000 કેલ્વિન તાપમાન ધરાવતા સ્ત્રોત સાથે 100 કેલ્વિન તાપમાન ધરાવતા બીજા ચોસલાને 1 મીટર જાડાઈના કોપરના સળિયો આવશે. સળિયા વડે જોડવામાં આવતા સ્થાયી અવસ્થામાં પસાર થતો ફ્લક્સ કેટલું હોય? ઉષ્મા ફ્લક્સ. ચલો શું કહે છે, જુઓ. બે સોર્સ છે, એકનું તાપમાન છે 10³ કેલ્વિન એટલે કે 1000 કેલ્વિન. બીજો એક સોર્સ છે, એનું તાપમાન છે 100 કેલ્વિન. સમજો વ્યવસ્થિત રીતે. બે સોર્સ છે, એનું તાપમાન 10³ કેલ્વિન છે. બીજો સોર્સ છે, એનું તાપમાન 10² કેલ્વિન છે. બંનેને જોડ્યા, શેના વડે જોડ્યા? કોપરના સળિયા વડે. ચલો સપોઝ કે આ કોપરનો સળિયો છે, તાંબાનો સળિયો. એની જાડાઈ કેટલી છે? ચોસલાને 1 મીટર જાડાઈ, ટૂંકમાં જાડાઈ એટલે કે લંબાઈ આવશે, લંબાઈ આવશે 1 મીટર લંબાઈને, તો આ આવશે લંબાઈ. તો લંબાઈ કેટલી આપી? એલ આપી મને 1 મીટર. ઓકે, એલ આપી દીધું. એના માટે મને કે આપેલ છે, કે કેટલું આપ્યું? કે કોપર 0.1 વોટ પર મીટર ઇન્ટુ કેલ્વિન. તો કોપર માટે કે આપેલ છે 0.1 એસઆઈ એકમમાં, બરાબર, વોટ પર મીટર કેલ્વિનમાં. તો આપણે આટલો ડેટા આપેલો છે. તો ક્વેશ્ચન એવો છે કે પસાર થતો ફ્લક્સ કેટલું હોય? હવે ઘણાને આમાં ખબર ન પડે ફ્લક્સ કોને કહેવાય. યાદ રાખો, ફ્લક્સ એટલે શું થાય? એક્ઝેક્ટલી અહીંયા ઉષ્મા ફ્લક્સની વાત કરી છે, કોઈ વિદ્યુત ફ્લક્સની વાત નથી કરી, બરાબર છે. કે ઈ ડોટ એ એટલે ફ્લક્સ, વિદ્યુત ફ્લક્સ. ઈ ડોટ એ નથી કરવાનોમાં. અહીંયા એકમ પરથી ખબર પડી જાય, વોટ પર મીટર સ્ક્વેર. શું માંગ્યું છે એકમ? વોટ પર મીટર સ્ક્વેર. વોટ કોનો એકમ થાય? વિચારો, વોટ કોનો એકમ થાય? એચનો એકમ. કોનો થાય? એચ ને છે તો મીટર સ્ક્વેર એટલે કે એરિયા. તો અહીંયા ટૂંકમાં વિદ્યુત ફ્લક્સ નથી, ઉષ્માનું ફ્લક્સ છે. તો કેટલું ફ્લક્સ પસાર થાય, મતલબ એમ થાય કે કેટલા એકમ સમયમાં એકમ ક્ષેત્રફળમાંથી કેટલી ઉષ્મા પસાર થાય. શું બોલું હું? એકમ ક્ષેત્રફળમાંથી, એટલે કે છેદમાં એ આવશે, એકમ સમયમાં કેટલી ઉષ્મા પસાર થાય એને કહેવાય ફ્લક્સ. ફ્લક્સ, હીટ ફ્લક્સ, બરાબર, φH. તો ડેલ્ટા ક્યુ બાય ટીને શું કહેવાય? એચ. તો એચ બાય એ માંગ્યું. શું માંગ્યું? હકીકતે એચ બાય એ માંગ્યું છે. અને આવી ખબર ન પડતી તો એકમ પરથી જોઈ લેવાનું. શું માંગ્યું છે? વોટ પર મીટર સ્ક્વેર. અને એમ બી ખબર પડી જાય, દાખલામાં કંઈ એરિયા આપ્યો નથી, કોપરનો જે સળિયો છે એના આડછેદનો એરિયા નથી આપ્યો, એટલે માટે એ છેદમાં વહી જશે, એટલે શું થઈ જશે? એકમ વોટ પર મીટર સ્ક્વેર. તો દાખલો એકદમ ઇઝી છે. આ તાપમાન થઈ ગયું T1, આ તાપમાન થઈ ગયું T2. તો સૂત્ર શું આવશે? H બરાબર કે એ ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ. ડેલ્ટા એક્સ કેટલું છે? બે છેડા વચ્ચે અંતર 1 મીટર છે. ચલો 1 મીટર મૂકી દઈશું. કે આ દીધું 0.1, એરિયા નથી આપ્યો, અને આનો એકમ શું થાય? વોટ. એરિયા ક્યાં છે? છેદમાં. તો શું આવશે? H બાય એ. શું થશે? H બાય એ બરાબર સિમ્પલ કે ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ. તો વિચારો, આવો દાખલો જીમાં પૂછેલ દાખલો છે, અને શું થાય? એકમ થાય વોટ પર મીટર સ્ક્વેર. આપણે આ જ માંગ્યું છે, માટે ફ્લક્સ H બાય એ અથવા φH કહી શકો તમે. હીટ ફ્લક્સ બરાબર H બાય એ બરાબર શું આવશે? કે ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ. કિંમત મૂકીએ આપણે, સોરી, કે ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ કિંમત મૂકીએ. કે કેટલા આપ્યા? 0.1. તો 0.1. ડેલ્ટા ટી કેટલા છે? અહીં તાપમાન છે 1000, અહીં તાપમાન છે 100. વિચારો, અહીં તાપમાન 1000 છે, અહીં તાપમાન 100 છે. શું આવશે? 900. બાદ બાકી બે નહીં, 1000 - 100 શું થાય? 900. છેદમાં ડેલ્ટા એક્સ. ડેલ્ટા એક્સ શું આપ્યું? 1 મીટર. શું આપ્યું? 1 મીટર. ને બધી વસ્તુ એસઆઈમાં છે. શું થશે? 0.1 × 900 એટલે શું થાય? 90. તો માટે ફ્લક્સ કેટલો આવશે? H બાય એ બરાબર હીટ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 90 વોટ પર મીટર સ્ક્વેર. જુઓ, એકદમ ઇઝી દાખલો પૂછાય છે. થોડાક પણ કોન્સેપ્ટ આવડતા હોય તો તમને રોકડા માર્ક્સ મળે એવો દાખલો છે. તો દાખલામાં કંઈ છે નહીં, બરાબર છે. આના પછી આપણે નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ. નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ આપણે. 20 ઓહ્મ અવરોધ અને 200 વોલ્ટના સપ્લાય ધરાવતા હીટર વડે એક રૂમને 20 ડિગ્રી તાપમાને જાળવી રાખવામાં આવે છે. હવે હીટરનો યુઝ કર્યો છે. હીટરનો યુઝ ક્યારે કરો? વિચારો, અત્યારે ઉનાળો છે, તમે હીટરનો યુઝ કરો કે ના કરો? ભાઈ ઓબ્વિયસ વાત છે, ના કરીએ. અને તમે થર્મોડાયનેમિક્સમાં હીટ પંપ સમજાવેલું. હીટ પંપ શું કરે? અંદરના રૂમનું તાપમાન વધારે. હવે હીટરનો યુઝ કર્યો તો રૂમમાં બહાર તાપમાન વધારે હોય કે ઓછું હોય? અરે ભાઈ, બહાર તાપમાન ઓછું હશે, માઇનસમાં હોઈ શકે, એવું બને. એટલા માટે અંદર રૂમમાં હીટરનો યુઝ કરીએ તો આપણે શું કરીએ? એક રૂમ દોરી દઈએ. સપોઝ કે આ એક રૂમ છે, કન્ટેનર, કે જેમાં હીટર વાપરવામાં આવે છે. હીટરનો વોલ્ટેજ કેટલો આપ્યો? હીટરનો અવરોધ આપ્યો 20 ઓહ્મ. હીટરનો વોલ્ટેજ કેટલો આપ્યો? 200 વોલ્ટ. આટલું કીધું છે. તાપમાન અંદરનું કેટલું છે? 20 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો અંદરનું તાપમાન T બરાબર આપ્યું મને, અથવા T1 આપ્યું છે 20 ડિગ્રી સેન્ટીગ્રેડ. T1 છે 20 ડિગ્રી સેન્ટીગ્રેડ. આગળ રકમ વાત છે.
રૂમમાં રહેલી 0.2 સેન્ટીમીટર જાડાઈની અને 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતી કાચની બારી. હવે જો હીટર ચાલુ રાખ્યું પાછું બારી ખોલી નાખી છે, એટલે મતલબ કે મૂર્ખતાનું પ્રદર્શન થાય છે એવું થાય છે. બરાબર, હીટર ચાલુ છે રૂમમાં, જે 20 ડિગ્રી તાપમાન જાળવી રાખે છે, અને પાછી બારી ખુલ્લી છે. સપોઝ કે બારી છે, એ બારીની જાડાઈ કેટલી છે, અહીં બારી દોર દઈએ. આ બારીની જાડાઈ કેટલી છે, તો બારી માટે તમને ડેલ્ટા એક્સ આપ્યું કેટલું, 0.2 સેન્ટીમીટર બારી માટે વાત થાય છે. બરાબર, અને એરિયા કેટલો આપ્યો એનો, 1 મીટર સ્ક્વેર. બારી કાચની છે, કાચ માટે તમને કે આપેલ છે, કેટલું છે, 0.2 SI એકમ, એટલે વોટ પર મીટર ઇન્ટુ કેલ્વિન. આટલું આપ્યું છે ને મને, બરાબર, બારી માટે. તો ક્વેશ્ચન વાંચી આખો. રૂમમાં રહેલી 0.2 સેન્ટીમીટર જાડાઈની અને 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતી કાચની બારી વડે થતા સ્થાયી ઉષ્મા વહન માટે બહારનું તાપમાન શોધવાનું છે. ટૂંકમાં બહાર સરાઉન્ડિંગનું તાપમાન T2 શોધવાનું છે આપણે. જુઓ, હકીકત થશે શું, હીટર જે છે એ જેટલી ઉષ્મા આપશે એ બધી બહાર વહી જશે, કારણ કે બારી ખુલ્લી છે. એટલે વાતાવરણ શું કરે, બે તાપમાન મેન્ટેન કરવાનું ટ્રાય કરે. અંદર તાપમાન વધારે છે, બહાર તાપમાન ઓછું જશે તો જ હીટર ચાલુ છે. એવું તો હોય નહીં કે અંદર તાપમાન ઓલરેડી ઓછું છે, સોરી વધારે છે, તમે હીટર ચાલુ કરો. ટૂંકમાં અત્યારે હીટરના કારણે તાપમાન 20 ડિગ્રી વધારે આવ્યું. ટૂંકમાં બહાર ઠંડી હોય તો જ હીટર ચાલુ કર્યું હોય. એ તો સિમ્પલ કોમન સેન્સની વાત છે. તો T1 મોટું છે ને T2 નાનું છે. ટૂંકમાં હવે હીટર ચાલુ છે અને બારી પણ ખુલ્લી છે, એટલે ટૂંકમાં હીટનું ટ્રાન્સફર થશે ક્યાં, બારી વડે થશે. ક્યાં, બારી વડે થશે. સોરી, બારી ખુલ્લી નથી, પણ બારી કાચની છે. કાચની બારી હોવાથી કાચના કારણે થોડીક હીટ બહાર જશે. ટૂંકમાં કાચની બારી ભાઈ સારી નહીં, એની જગ્યાએ જો દિવાલ હોય તો હીટ ટ્રાન્સફર થાય નહીં. બરાબર છે. આ પણ તમે વેન્ટિલેશન માટે કદાચ જોતા હો તો બારી સારી છે ખુલ્લી રાખવી, અથવા કાચની બારી સારી છે. પણ તમે આ પ્રમાણે જોતા હોય કે અંદર હીટર ચાલુ છે તો બહાર બહુ ગરમી છે, અને તમારે અંદર ગરમી ના આવવા દેવી હોય તો જો કાચની બારી હોય તો પણ ગરમી આવશે. તો મારી ભૂલ પડી, એ બારી ખુલ્લી નથી પણ કાચની બારી છે. તો કાચની બારી હોવાના કારણે થોડીક હીટ લોસ જશે. બરાબર છે. કેટલી હીટ લોસ છે, તો સ્થાયી ઉષ્માવહન છે તો H2 માટે કેવું આવશે, સરખું આવશે. આપણે દાખલો ગણીએ તો પહેલાં એ સુધી નાખીએ. હીટર માટે ડેટા આપેલો છે. હીટર વડે કેટલું આપ્યું છે, તો અવરોધ આપ્યો 20 ઓહ્મ, વોલ્ટેજ આપ્યો મને કેટલો, 200 વોલ્ટ, અને તાપમાન છે એનું કેટલું, 20 ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે તમને વિદ્યુત પ્રવાહ ચેપ્ટરમાં ખબર છે પાવર, તો પાવર બરાબર શું થાય, V²/R. શું થાય, V²/R. તો શું આવશે અહીંયા, V આવશે 200 ગુણ્યા 200, અને અવરોધ કેટલો છે 20 ઓહ્મ, તો 20 ઉઠશે શું આવશે 2000. તો 2000 વોટનો પાવર અથવા 2 કિલો વોટનો પાવર હીટર ઉત્પન્ન કરે છે. તો આને હકીકત શું કહેવાય, આટલી ઉષ્મા કોને મળશે પછી, એના કારણે H કેટલો આવશે, આટલું જ આવશે. બરાબર છે. હકીકત અહીંયા એક કોફિશિયન્ટ આવે J, શું આવશે, J આવશે. J કેટલા હોય, 4.2 જૂલ પર કેલરી. બરાબર, પણ આપણે નથી આપ્યું તો આપણે J લેશું નહીં. તો આપણે આટલો પાવર ઉત્પન્ન થશે. બધો પાવર તો યુઝ નહીં થાય, પણ આપણે દાખલા પ્રમાણે જોઈએ તો બધો પાવર બહાર માનો કે જાય છે એવું માની લઈએ. તો બારી વડે કેટલી હીટ ગુમાવે, તો H બરાબર સૂત્ર શું આવે, KA ડેલ્ટા T છેદમાં ડેલ્ટા એક્સ. KA ડેલ્ટા T બાય ડેલ્ટા એક્સ. તો K કેટલા છે, K મને આપ્યા કાચ માટે 0.2 ઇન્ટુ એરિયા, એનો એરિયા 1 મીટર સ્ક્વેર આપ્યો. ડેલ્ટા T, આપણે ડેલ્ટા T શોધવાનું છે. ડેલ્ટા T શું આવશે, અંદરનું તાપમાન 20 છે, બહારનું તાપમાન T2 છે, તો આપણે શું લખશું અહીંયા, 20 - T2. શું છે, 20 - T2 છેદમાં ડેલ્ટા એક્સ શું આપ્યું, ડેલ્ટા એક્સ આપ્યા મને 0.2 સેન્ટીમીટર છે. કેટલા છે, 0.2 સેન્ટીમીટર. તો આવશે 0.2 ગુણ્યા 10 - 2 ઘાત. આટલું થઈ ગયું. 0.2 કેન્સલ થઈ ગયા. 10 - 2 ઘાત ઉપર છે તો શું આવશે, 10 + 2 ઘાત. તો H કેટલા આવશે, H બરાબર આવશે 100 કૌંસમાં 20 - T2. તો આટલો ઉષ્મીય પાવર બારી વડે બહાર ફેંકાય છે. બરાબર છે. અને આટલો ઉષ્મીય પાવર હીટર વડે ઉત્પન્ન થાય છે. અને બે કેવા હોય, સ્થાયી ઉષ્માવહન માટે સરખા હોય. તો મૂકી દઈએ આપણે P બરાબર H, કારણ કે H નો એકમ પણ વોટ થાય અને પાવરનો એકમ પણ વોટ થશે. તો હીટર વડે આટલો પાવર ઉત્પન્ન થાય છે અને બારી વડે આટલો પાવર બહાર જાય છે. જો કે અહીંયા એક કોફિશિયન્ટ આવે J, છેદમાં J વડે ભાંગવા પડે. બરાબર, પણ આપણને રકમમાં નથી આપ્યું તો આપણે J લેશું નહીં. તો આપણે કિંમત મૂકીએ, P બરાબર H લઈએ તો શું આવશે અહીંયા 2000 ઇઝ ઇક્વલ ટુ શું આવશે, H 100 કૌંસમાં 20 - T2. તો જો અંદર ગુણ દઈએ તો 2000 ઇઝ ઇક્વલ ટુ, અથવા આમ પણ કરી શકો તમે, 2 મીંડા ઉડાડી દો અહીંથી જ તે, તો શું વધશે, ખાલી 20 વધશે ને. આ 100 છે, 100 એટલે શું આવશે અહીંયા 20 બરાબર 20 - T2. T2 બરાબર શું આવશે, T2 નામ લાવો તો 20 - 20 શું થાય, 0 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો બહાર તાપમાન કેટલું હશે, 0 ડિગ્રી સેન્ટીગ્રેડ હશે. તો દાખલો આરામથી સોલ્વ થયો છે. બસ મોસ્ટલી દાખલામાં શું તમે જુઓ, એક તો આ ઉષ્મા વાહકતાવાળો આપશે એટલે તમને એના પરથી H મળશે, અને બીજી રીતે કંઈક આવું કહી દે છે કે ભાઈ બરફ પીગળે છે, કે પાણી ગરમ થઈને વરાળ બનાવે છે, કે ભાઈ આવી રીતે ઉષ્મા જે છે એ ઉષ્મા બહાર ગુમાવે છે. તો એક જ ટાઈપના દાખલા એક વારંવાર આવે છે. એક ફરતી કહી દઉં, શું કહું છું હું, કે એક વખત તમને આવું કહેશે કે ભાઈ H આટલા છે, ટૂંકમાં K આપી દે, A આપી દે, L આપી દે, અને એના પરથી શું મળશે આપણને H, ટૂંકમાં ઉષ્મા મળે છે કે ગુમાવશે. અને બીજું શું કહે છે, અંદર તમને બરફ આપી દે, કે પાણી આપી દે, કે આવી કંઈક બારી આપી દે કે જેના વડે ઉષ્મા ગુમાવે. તો બેને ખાલી કમ્પેર કરવાના દાખલા આવે છે. ઘણા દાખલા આપણે આ ટાઈપના ગણ્યા, તમને આવા દાખલા હવે આવડી જવા જોઈએ. આપણે આગળ વધીએ દાખલામાં.
નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ. બહુ સારો દાખલો છે, બરાબર. ચલો સમજીએ, અને થોડોક પ્રેક્ટિકલ દાખલો છે જે આપણે યુઝ કરી શકીએ આપણા ઘરે પણ. ચલો જોઈએ. રૂમના ધાબાના પરિમાણ, ટૂંકમાં જે ટેરેસ છે એના પરિમાણ આપ્યા છે 4 મીટર ક્રોસ 4 મીટર ક્રોસ 10 સેન્ટીમીટર, બરાબર. ધાબાના આરસીસીની ઉષ્માવાહકતા 1.5 વોટ પર મીટર ઇન્ટુ ડિગ્રી સેન્ટીગ્રેડ છે. રૂમના અંદરના અને બહારના ભાગના તાપમાન અનુક્રમે 35 ડિગ્રી સેન્ટીગ્રેડ તથા 45 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. તો પહેલો ક્વેશ્ચન છે, ધાબામાંથી 2 સેકન્ડમાં વહેતો ઉષ્માનો જથ્થો શોધો. એટલે ટૂંકમાં 2 સેકન્ડમાં કેટલી ઉષ્માનો જથ્થો ટ્રાન્સફર થાય છે આપણે શોધવાનો છે. આપણે પહેલાં એક જ 2 ક્વેશ્ચન છે કુલ, બીજો ક્વેશ્ચન પછી વાંચીએ. પહેલાં આપણે આ દાખલો ગણીએ. માનો કે આ એક રૂમ છે, સપોઝ એક આ રૂમ છે, ઉપર ટેરેસ, સપોઝ કે આ ટેરેસની જાડાઈ આટલી આપી દીધી. ટેરેસ આ પ્રમાણે છે, બરાબર. આટલું આખું ટેરેસ હશે. આપણે આખું નથી દોરવું, આખું વિલા નથી દોરવું, બરાબર છે. તો આ ટેરેસ હશે આ રીતે અહીંયા, અને આપણે અહીંયા રૂમ હશે, એ આપણે દોરતા નથી. આપણે ખાલી આટલા ભાગ પર ફોકસ કરશું, આ ભાગ પર, આટલા ભાગ પર. તમને એરિયા આપ્યો છો, કયો એરિયા આપ્યો? 4 મીટર ક્રોસ 4 મીટર ક્રોસ 10 સેન્ટીમીટર. આધાર કાર્ડ 4 મીટર છે ટેરેસની લંબાઈ, સોરી ટેરેસની પહોળાઈ. એની પહોળાઈ લંબાઈ આપી છે 4 મીટર. અને આ જે આરસીસી જે સ્ટ્રક્ચર છે ટેરેસની, એટલે કે આપણે આપણે સ્લેબની વાત કરીએ છીએ. કોની વાત કરીએ છીએ? સ્લેબની, ધાબાના પરિમાણ, ટૂંકમાં સ્લેબના આપ્યા છે, સ્લેબ. તો સ્લેબની જાડાઈ કેટલી આપી? 10 સેન્ટીમીટર. કેટલી આપી? 10 સેન્ટીમીટર. હવે જુઓ, બહારનું તાપમાન છે 45 ડિગ્રી સેન્ટીગ્રેડ એવું કહે છે, અને અંદરનું તાપમાન કેટલું આપ્યું છે? 35 ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે તમને ખબર છે, આપણે ખાલી આટલો ભાગ દોરીએ અહીંયા સાઈડમાં, જે ટેરેસવાળો ભાગ છે એ દોરીએ તો આવું કંઈક હશે, બરાબર. આ રીતે કંઈક હશે. અહીં તાપમાન 45 છે, અહીં તાપમાન 35 છે. એટલા માટે હવે હીટ ક્યાં છે? જો હીટ ક્યાં આવશે? લંબરૂપે આવે ને આ રીતે, હીટ આ પ્રમાણે આવશે, અંદર આવશે, રૂમની અંદર હીટ આવશે, અને ધીમે ધીમે રૂમને ગરમ કરશે. ધીમે ધીમે 35માંથી તાપમાન વધતું જશે. 35નું 36, 37, 40, 41, 42, જ્યાં સુધી 45 થઈ જાય ત્યાં સુધી આ પ્રોસેસ ચાલ્યા કરશે. તો આપણે હકીકત જોવું છે કે એ 2 સેકન્ડની અંદર રૂમમાં કેટલી હીટ આવે છે. જો આ પ્રમાણે કન્ડિશન હોય તો આપણે હીટ ફ્લો આ પ્રમાણે થશે, આખા ધાબામાં આ પ્રમાણે થશે, બરાબર. આખા ધાબામાં આ પ્રમાણે હીટ આવશે, અંદર આખા ધાબામાંથી રૂમની અંદર હીટ આવશે. તો મારા માટે એરિયા કયો થયો? આ ટેરેસનો એરિયા. જો આ એરિયા થયો ને મારા માટે, આ એરિયા થયો જે હીટને લંબ છે. અને લંબાઈ કઈ થઈ? આ લંબાઈ થઈ. એટલે સ્લેબની જાડાઈ છે કેટલી? 10 સેન્ટીમીટર. એ મારા માટે થઈ લંબાઈ. તમને જો અહીંયા એટલું જ નહીં આવડે કે લંબાઈ કઈ લેવી ને એરિયા કયો લેવો, તો દાખલો આખો ખોટો પડશે. એટલા માટે હંમેશા કહું છું, સૂત્ર જે H બરાબર K ડેલ્ટા T બાય ડેલ્ટા એક્સ, એમાં એ શું લેવાનું? હંમેશા હીટને લંબ એરિયા. હીટ ઉપરથી નીચે આવતી હોય ટેરેસમાં, તો મારામાં જે ટેરેસ, જે આખું જે ટેરેસ છે, તમારી ઉપર જે ટેરેસ હોય કદાચ, તો એ જે આખું જે ટેરેસ છે એનો જે એરિયા હશે, આખો એરિયા, લંબાઈ ગુણ્યા પહોળાઈ, એ આખો એરિયા થયો. અને જે સ્લેબ જે છે એ સ્લેબની જે જાડાઈ જે છે એ તમારા માટે થઈ ગઈ, સ્લેબની જાડાઈ એ થઈ ગઈ તમારા માટે ડેલ્ટા એક્સ. તો અહીંયા આપણને ખબર પડી જાય સ્લેબ માટે એરિયા કેટલો આવશે? એરિયા આવશે 4 મીટર ક્રોસ 4 મીટર, એટલે થાય ચોખ્ખું 16 મીટર સ્ક્વેર. ટૂંકમાં 16 મીટર સ્ક્વેરનું ટેરેસ છે. એમાં ડેલ્ટા એક્સ કેટલા છે? ડેલ્ટા એક્સ કેટલા છે? પહેલાં એ ડેલ્ટા એક્સ છે 10 સેન્ટીમીટર. કેટલા છે? 10 સેન્ટીમીટર. તો આટલું આપ્યું છે મને. આગળ વધીએ. હવે મને તાપમાન તફાવત આપી દીધું. T1 આપ્યું 45, T2 આપ્યું 35. તો ડેલ્ટા ટી શું આવશે? ડેલ્ટા ટી આવશે 45 માઇનસ 35. કેટલું થાય? 10 ડિગ્રી સેન્ટીગ્રેડ. ચલો આપણે જોવાનું છે કે 2 સેકન્ડમાં કેટલી હીટ આવે. તો મને સમય આપ્યો છે ડેલ્ટા ટી બરાબર 2 સેકન્ડ. તો 2 સેકન્ડમાં કેટલી હીટ અંદર આવે આપણે શોધવાનું છે. તો ચલો શોધી નાખીએ. સૂત્ર શું આવશે? ડેલ્ટા એચનું સૂત્ર અથવા ઉષ્મા માંગે તો ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું હોય? કે એ ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ. મૂકીએ કિંમત તો મને ડેલ્ટા ક્યુ મળી જશે. માટે ડેલ્ટા ક્યુ બરાબર શું લખાય? ડેલ્ટા ક્યુ બરાબર અહીં લખી દઉં. ડેલ્ટા ક્યુ બરાબર શું આવશે? આ ડેલ્ટા ટીને ગુણી નાખો તો શું આવશે? કે એ ડેલ્ટા ટી છેદમાં ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા સ્મોલ ટી. તો મૂકીએ કિંમત. કે એ ડેલ્ટા ટીમાં કે કેટલા આપ્યા છે? તો મને કોન્ક્રીટ માટે ઉષ્માવાહકતા કેટલી આપી? 1.5. કેટલી આપી છે? 1.5 વોટ પર મીટર ઇન્ટુ સેન્ટીગ્રેડ. તો કે મને આપ્યા છે 1.5. મૂકી 1.5 ગુણ્યા એરિયા કેટલો છે? 16 મીટર સ્ક્વેર. તો ગુણ્યા 16 ઇન્ટુ ડેલ્ટા ટી, તાપમાન તફાવત 10 ડિગ્રી સેન્ટીગ્રેડ 10 મૂકીએ, ઇન્ટુ સમય કેટલો છે? 2 સેકન્ડ, અને છેદમાં ડેલ્ટા એક્સ. તો ડેલ્ટા એક્સ કેટલા છે? 10 સેન્ટીમીટર છે. કેટલા છે? 10, એટલે કે 10 ના છેદમાં ઉપર જશે 100. 10 ના છેદમાં 100 છે, 10 ના છેદમાં 100 મીટર, બરાબર. તો આ પ્રમાણે ગણતરી કરીએ તો 10 ઉઠશે અહીંથી. માટે ડેલ્ટા ક્યુ બરાબર શું આવશે? આ એક કામ કરીએ, 10 ઉઠી ગયા. આ એક મીંડું આને આપી દે 15, થઈ જશે 15 ગુણ્યા 16 ગુણ્યા 20 થશે ને આ રીતે. તો 15 ગુણ્યા 16 મનમાં કરો તો આ પ્રમાણે થાય. 15 ગુણ્યા 15 થાય 225, અને 15 16 વખત કરવાના છે. તો 15 વખત કરો તો 225 થાય. હજી એક વખત નાખો 15, તો 225 ને 15 240. તો શું થશે? 240. કેટલો આવશે આ બેનો ગુણાકાર? 240 ગુણ્યા 20 એટલે શું થશે? 20 છે, બરાબર. તો 24 તો 4800 જૂલ. કેટલી ઉષ્મા આવે? 4800 જૂલ 2 સેકન્ડમાં. તો કેટલો જથ્થો આવશે? ડેલ્ટા ક્યુ બરાબર 4800 જૂલ. વિચારો
4800 જૂલ ઉષ્મા તમારે રૂમની અંદર 2 કલાક 2 સેકન્ડમાં આવશે. 2 કલાકમાં તો બહુ જાજી આવશે. તો આ દાખલો આપણે સોલ્વ કર્યો આટલો, બરાબર. આટલી બધી ખબર પડી ગઈ છે. દાખલો એકદમ પ્રેક્ટિકલ દાખલો છે અને આરામથી સમજાય એવો દાખલો છે. આગળ વાંચીએ. નવો ક્વેશ્ચન બહુ સારો છે અને થોડુંક પ્રેક્ટિકલ યુઝ કરી શકે એવો ક્વેશ્ચન છે. જો શું કહે છે, જો ધાબા પર 10 સેન્ટીમીટર જાડાઈના અને 0.2 વોટ પર મીટર ઇન્ટુ કેલ્વિન ઉષ્મા વાહકતા ધરાવતું ઘાસનું સ્તર ઊભું કરો, એટલે કે ટૂંકમાં સ્તર કરવામાં આવે તો ઉષ્મા વહનનો નવો દર શોધો. ટૂંકમાં આપણે 2 સેકન્ડમાં જ ગણશું કે 2 સેકન્ડમાં હવે કેટલી ઉષ્મા આવે. શું કર્યું છે, ધાબુ તો એમને જ છે, જે સ્લેબ છે એમને એમ છે કોન્ક્રીટનો, આરસીસીનો, એની ઉપર શું કર્યું આપણે 10 સેન્ટીમીટર જાડાઈનું અને 0.2 SI જેટલી ઉષ્મા વાહકતા ધરાવતું એક ઘાસનું સ્તર ઊભું કરી દીધું. આપણે બાજુમાં આકૃતિ દોર દઉં, આ પ્રમાણે કંઈક થશે. માનો કે પહેલાં સ્લેબ હતો, આટલો સ્લેબ હતો, ઓલરેડી સ્લેબ હતો, નીચે રૂમ છે, આપણે ખાલી ફ્રન્ટ વ્યૂ દોરશું. ચલો દોર દો. આમ તો એની ઉપર શું કર્યું મેં, એની ઉપર મેં ઘાસનું સ્તર ઊભું કર્યું, ઘાસનું સ્તર ઊભું કર્યું, બરાબર. આ પ્રમાણે તો હવે આ પ્રમાણે માનો કંઈક છે, તો અહીંયા આ સ્તર શું, આ સ્તર કોનું છે, આ સ્તર ઘાસનું છે, આ ઘાસનું સ્તર છે, અને નીચે કોનું, આરસીસી તો છે જ પાછું ઓલરેડી. તો આની જાડે 10 સેન્ટીમીટર હતી આરસીસીના સ્લેબની, ઉપર પાછી હવે 10 સેન્ટીમીટરમાં કોણ આવ્યું, ઘાસનું સ્તર આવ્યું, 10 સેન્ટીમીટરમાં ઘાસનું સ્તર, અને આ તો સ્લેબ હતો જ. હવે 45 ડિગ્રી આખા ધાબામાં, બરાબર, આખા ધાબામાં આ પ્રમાણે આપણે કરી દીધું. બહાર તાપમાન 45 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, અંદર રૂમમાં તાપમાન 35 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. ખાલી આપણે આટલો ભાગ દોરવો હોય તો સાઈડમાં દોર દઉં તો આ પ્રમાણે થશે. જુઓ અહીંયા ઘાસ છે, અહીંયા સ્લેબ છે, આરસીસીનો જે છે જ ઓલરેડી પહેલાંથી હતો જ. આની જાડાઈ 10 સેન્ટીમીટર છે, આની જાડાઈ પણ 10 સેન્ટીમીટર છે, બરાબર. ટૂંકમાં મને એલ આપતું, ડેલ્ટા એક્સ આપેલા છે, ડેલ્ટા X1 અને આ આપ્યા ડેલ્ટા X2. બહાર તાપમાન 45 ડિગ્રી છે, અંદર તાપમાન 35 ડિગ્રી છે. હીટ કઈ રીતે આવશે, આ રીતે આવશે. હવે જો હીટને થોડોક વધારે માર્ગ પસાર કરવો પડશે, કેમ કે પહેલાં આખું ઘાસ ગરમ થશે એની ઉષ્મા વાહકતા અનુસાર. ટૂંકમાં ઘાસ ગરમ થશે, પછી સ્લેબ ગરમ થાય, અને સ્લેબ ગરમ થયા પછી રૂમ ગરમ થશે, બરાબર. નીચે રૂમ છે. તો હવે જે હીટ જે છે એને અને ટૂંકમાં ટ્રાન્સફર થવામાં વધારે સમય લાગે અથવા વધારે અવરોધ ઉત્પન્ન થાય, એટલું માટે ઓછી હીટ આવશે. એ તો આપણે ડેફિનેટલી છે. આપણે એ શોધવાનું છે કેટલી ઓછી આવશે. ચલો હવે જુઓ કોના જેવું થઈ ગયું આ દાખલો. જુઓ આખો એનો એરિયા છે ને, આખો એરિયા આ પ્રમાણે ધાબુ આ પ્રમાણે છે. ધાબાનો એરિયા કેટલો છે, એ તો કંઈ ધાબુ કંઈ ઘટી નહીં જાય કે વધી નહીં જાય. કેટલો એરિયા છે એનો, 16 મીટર સ્ક્વેર જ છે. ધાબાનો એરિયા 16 મીટર સ્ક્વેર જ રહેશે. આખા ધાબામાં આપણે ઘાસ પાથરી દીધું છે, એટલે કે એનો એરિયા આખો કેટલો છે, 16 મીટર સ્ક્વેર. તો ઘાસનો એરિયા પણ 16 મીટર સ્ક્વેર, સ્લેબ જે છે એનો એરિયા પણ 16 મીટર સ્ક્વેર છે. ઘાસની લંબાઈ કેટલી આપી આપણને, ડેલ્ટા એક્સ આપ્યું છે 10 સેન્ટીમીટર, અને નીચે સ્લેબ પણ 10 સેન્ટીમીટરનો આપેલો છે. તો જુઓ પહેલાં કોણ ગરમ થાય, બંને સાથે ગરમ થાય ના, પહેલાં ઘાસ ગરમ થશે પછી સ્લેબ ગરમ થશે, બરાબર. તો કોનો કેસ થઈ ગયો, શ્રેણીનો કેસ થઈ ગયો. કોનો કેસ થઈ ગયો, શ્રેણીનો. તો શ્રેણી જોડાણ હોય તો આપણે દાખલો કેવી રીતે ગણશું, તમે ડાયરેક્ટ સૂત્ર આ નહીં વાપરી શકો, H બરાબર KA ડેલ્ટા T બાય ડેલ્ટા એક્સ. કારણ કે કે શું મૂકશો, K1 મૂકશો, K2 મૂકશો, શું મૂકવું પડે, હકીકત K ઇક્વિવેલન્ટ. શું મૂકવું પડે, K ઇક્વિવેલન્ટ ઇન્ટુ એરિયા ઇક્વિવેલન્ટ ઇન્ટુ છેદમાં ડેલ્ટા એક્સ ઇક્વિવેલન્ટ. તો તમારો આન્સર આવી શકે. આપણે એક કામ કરીએ, ધારો કે ઘાસ વાળો જે ભાગ છે એનો અવરોધ R1 કહી દઉં, એની જે સ્લેબ વાળો ભાગ છે એનો અવરોધ R2 કહી દઉં. તમને આ દાખલામાં ઘણા દાખલા પૂછી શકે. આવું પૂછી શકે કે ઘાસ ગોઠવવાથી સમતુલ્ય અવરોધ કેટલો, સમતુલ્ય ઉષ્માવાહકતા કેટલી, પ્રવાહ કેટલો H, અથવા ડેલ્ટા ક્યુ કેટલો. ટૂંકમાં તમને આ પ્રશ્ન પૂછો ડેલ્ટા ક્યુ કેટલો છે. આપણે બધા પ્રશ્નનો આન્સર 1 બાય 1 લાવીએ. ચલો ફટાફટ દાખલો ગણશું આપણે. જુઓ પહેલાં ઘાસવાળા ભાગ માટે ફટાફટ આપણે ગણતરી કરી દઈએ. સપોઝ આ ઘાસવાળો ભાગ છે, એનો અવરોધ ધારો કે R1 છે. સૂત્ર શું આવે આરનું, L1 બાય K1 ઇન્ટુ A1, બરાબર છે. મૂકીએ કિંમત R1, L1 કેટલા આપ્યા, 10 સેન્ટીમીટર, કેટલા છે 10 સેન્ટીમીટર, છેદમાં K કેટલા છે, K એના માટે આપેલા છે આપણને રકમનું, K આપ્યા કેટલા 0.2, કેટલા છે 0.2, તો 0.2 રાખીએ ઇન્ટુ એરિયા કેટલો છે 16 સેન્ટીમીટર. આમને રાખીએ, આ બે એસઆઈમાં છે અને આ એસઆઈમાં છે સેન્ટીમીટર, પછી એડ કરી નાખશું. પછી બીજો છે આરસીસી, એનો અવરોધ R2 બરાબર શું આવશે, L2 છેદમાં K2 ઇન્ટુ A2. L2 કેટલા આપ્યા 10 સેન્ટીમીટર, એ તો ખબર જ છે આપણને, અને K2 કેટલા છે, K2 છે એના 1.5, કેટલા છે K2 છે 1.5, આપણે દાખલો ગણ્યો એ પ્રમાણે 1.5 ઇન્ટુ A2, એરિયા શું છે 16 જ છે. તો બે અવરોધ મળી ગયા R1 ને R2. બે અવરોધ શેમાં છે, શ્રેણીમાં છે. શેમાં છે, શ્રેણીમાં. તો કુલ શું અવરોધ આવશે, R ઇક્વિવેલન્ટ બરાબર R1 પ્લસ R2. તો ગણતરી કરીએ આપણે. R1 શું આવશે, અહીંયા R1 આવશે 10 સેન્ટીમીટર છે, ભાગ્યા 100 કરી દઉં, ઇન્ટુ શું આવશે 0.2 ગુણ્યા 16, પ્લસ આ શું આવશે 10/100, બરાબર, સેન્ટીમીટરમાંથી મીટરમાં, ઇન્ટુ 1.5 ગુણ્યા 16. બેમાંથી કોમન શું આવે છે,
10 છેદમાં 100 ગુણ્યા 16 કોમન કાઢી દઉં તો શું આવશે અહીંયા 10 છેદમાં 100 ગુણ્યા 16 કોમન કાઢું અહીં શું વધશે 1 છેદમાં 0.2 પ્લસ 1 છેદમાં 1.5 આવું થશે ને રસા લેવાનો છે આપણે. હવે જો આ 1.5 અહીંયા ગુણો 0.2 અહીંયા ગુણો તો શું થશે આ 10 ઉડાડ નાખું છું 10 ભાગ્યા સુમાં ઉડાડ નાખું તો શું આવશે 1 છેદમાં 10 ગુણ્યા 60. એક વસ્તુ કરી શકાય કે આ જે 0.2 છે ને હું આ શું કરું 2 મીંડા ઉડાડી દઉં છું અને 10 ને અંદર ગુણ દઉં તો શું થઈ જશે અહીંયા 1 છેદમાં 2 અને 1 છેદમાં 15. બરાબર ખબર પડી કે ના પડી? 10 અંદર ગુણી દીધા છે 0.2 ગુણ્યા 10 2 અને 1.5 ગુણ્યા 10 એટલે 15. તો શું આવશે 1 છેદમાં 16 દસા લ્યો તો 15 ને 2 17 17 છેદમાં 15 દુ 30. બરાબર સમજ પડી ગઈ હશે. 15 પ્લસ 2 17 15 દુ 30 તો શું આવશે 17 છેદમાં 16 ગુણ્યા 30. આટલો મને આર ઇક્વિવેલન્ટ મળ્યો. બરાબર આટલો તમને પ્રશ્ન પૂછી શકે આર ઇક્વિવેલન્ટ કેટલો હશે કેલ્વિન પર વોટમાં. તો તમને આવો પ્રશ્ન પૂછાય છે કેટલો હશે તો શું આન્સર આવશે 17 છેદમાં 16 ગુણ્યા 30. દાખલો આપણો બાકી છે. આપણે દાખલામાં શું શોધવાનું છે કેટલી હીટ પસાર થાય છે. આપણે મેઇન કન્સર્ન એ છે કે કેટલી હીટ પસાર થાય છે. આપણે એક કામ કરીએ સૂત્ર મૂકીએ એચનું. હવે આર ઇક્વિવેલન્ટ મળ્યા પછી એચનું સૂત્ર શું આવે એચ બરાબર આવશે ડેલ્ટા ટીના છેદમાં આર ઇક્વિવેલન્ટ. ડેલ્ટા ટી શું આવશે 12 તાપમાન 45 અંદર તાપમાન 35 તો શું આવશે 45 માઇનસ 35 છેદમાં આર ઇક્વિવેલન્ટ કેટલા આવ્યા 17 છેદમાં 16 ભાગ્યા 30 17 છેદમાં 16 ગુણ્યા 30 આટલું આપણે આવ્યું છે. તો આખું પદ જશે ઉપર આ શું આવશે 10 તો માટે એચ કેટલા આવશે એચ બરાબર આવશે આ 10 આ 10 થઈ ગયા 10 ગુણ્યા 16 ગુણ્યા 30 ભાગ્યા 17 આ મને મળી ગયું એચ વોટમાં. મારે માંગ્યું શું છે ડેલ્ટા ક્યુ માંગ્યું. એચ બરાબર શું હોય ડેલ્ટા ક્યુ છેદમાં ડેલ્ટા ટી. તો તમે ડાયરેક્ટલી અહીંથી ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી પરથી શોધી શકો છો. અને ડેલ્ટા ટી શું છે 2 સેકન્ડ કેટલા છે 2 સેકન્ડ તો 2 ગુણ્યા છે કોની જોડે એચ જોડે તો ડેલ્ટા ક્યુ શું આવશે ડેલ્ટા ક્યુ બરાબર શું આવશે આખું જે પદ છે 10 ગુણ્યા 16 ગુણ્યા 30 ભાગ્યા 17 અને ગુણ્યા પાછા બીજા 2 આવશે કારણ કે 2 સેકન્ડ કીધી છે એટલા માટે. તો ગણતરી કરીએ આપણે શું થશે જુઓ 16 તેરી 48 48 દુ 96 960 બરાબર 9600 છેદમાં 17. તો આ તમારે આટલું કરવાનું છે. તો 9600 ભાગ્યા 17 કરીએ આપણે ટૂંકમાં 96 ભાગ્યા 17 કરી દઈએ 17 પંચા 85 વધશે કેટલા અહીંયા 11 એટલે પોઈન્ટ આવશે 110 17 છંગ 102 બરાબર. તો લગભગ 5.6 જેવું આવશે. તો શું આન્સર આવશે ડેલ્ટા ક્યુ બરાબર જુઓ તમે કેટલા આવશે અહીંયા 5.6 ગુણ્યા 100 એટલે 560 જેવું આવશે. માટે ડેલ્ટા ક્યુ બરાબર આવશે 560 જૂલ. જો વિચારો પહેલાં ઘાસ હતું મૂક્યું ક્યાંનો દાખલો અહીંયા હતો હા અહીંયા છે. જ્યારે ઘાસ હતું મૂક્યું વિચારો તમે કેટલો ડિફરન્સ પડ્યો જુઓ. જ્યારે પહેલાં સ્લેબ એકદમ ખુલ્લો હતો ત્યારે 2 સેકન્ડમાં 4800 જૂલ ઉષ્મા આવતી હતી. હવે ઘાસ મૂક્યા પછી જો કેટલી ઉષ્મા આવે છે 560 જૂલ. તો ઘણો ફરક પડે છે. સમજ પડે કે નહીં 2 સેકન્ડમાં આપણે 1 સેકન્ડની વાત કરી દઈએ તો ઘાસ નહીં હોય ત્યારે 1 સેકન્ડમાં કેટલી ઉષ્મા આવશે 2400 જૂલ. અને જ્યારે ઘાસ હશે ત્યારે કેટલી આવશે આનું થાય કેટલું 280 જેવું થાય ને 28 280 જૂલ બરાબર. આ વગર ઘાસ નહીં હોય ત્યારે આટલી ઉષ્મા આવશે 2400 જૂલ આવશે. અને જ્યારે ઘાસ હશે ત્યારે આટલી ઉષ્મા આવશે કેટલી આવશે 280 જૂલ. તો આટલો ફરક પડે છે ભાઈ બરાબર છે. એક આખું મીંડું ઘટી ગયું એમ કહી શકાય તમે એવું કહી શકો. તો ઘણો ફરક પડે છે અને ઉષ્મા અંદર આવતા બહુ ખાસો સમય લાગશે કારણ કે અવરોધ વધી ગયો. પહેલાં ખાલી અવરોધ કેટલો હતો R1 હતો હવે કેટલો અવરોધ આવશે R1 + R2. બાકી ગણતરી સિમ્પલ કરી છે અને હવે આટલા બધા દાખલા ગણાવ્યા છે તો બધા દાખલા તમને આવડી જ જવા જોઈએ. એમાં કોઈ સંદેહ ના હોવો જોઈએ. અને જો ન આવડે તો હું હજી કહું છું તમે થોડાક હજી લેક્ચર જુઓ બરાબર છે વ્યવસ્થિત જુઓ અને જ્યાં પણ ખબર ના પડતી હોય ને પૂછો એટલે તમને 100% દાખલા આવડી જશે. કારણ કે બીજા બધાને આવડતા હોય અને આપણને ન આવડતા હોય તો આપણે 100% શીખી જ લેવા જોઈએ બરાબર છે. તો આપણે આગળ વધીએ નવા દાખલા તરફ. જો દાખલો જે છે નેક્સ્ટ એની રકમ બહુ મોટી રકમ છે બરાબર મેં ઓલરેડી લખી દીધી છે. હવે રકમ જેટલી મોટી છે એટલો દાખલો નાનો છે. દાખલો બધો મોટો છે નહીં પણ દાખલાની રકમ વાંચીએ. હું દાખલાને પહેલાં તમને રકમ સમજાવી દઉં છું શું છે. એક મોટું પાત્ર છે એમાં પાણી ભરેલ છે એનું તાપમાન θ0 છે અને તાપમાન અચળ છે. ટૂંકમાં આ તાપમાન બદલતું નથી. એની જોડે એક સળિયો છે સળિયાની લંબાઈ L છે સળિયાની ઉષ્મા આવતા K છે અને સળિયાનું ક્ષેત્રફળ છે કેપિટલ A 8 એને સળિયા વડે બીજા પાત્ર જોડે જોડ્યો. બીજા પાત્રમાં પાણી છે અને પાણી તાપમાન θ1 છે બરાબર. અને θ1ની કિંમત ઇઝ લેસ દેન 100 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે છે 100 ડિગ્રી સેન્ટીગ્રેડથી ઓછી છે. તો એક પાત્ર છે θ0 પાણી ભરેલ છે અને એ અચળ છે બહુ મોટું પાત્ર છે અને પાણી બહુ વધારે જથ્થામાં છે ટૂંકમાં એનું તાપમાન અચળ રહે છે. એને બીજા θ1 જેટલા તાપમાન ધરાવતા પાણીના પાત્ર સાથે એક સળિયા જોડે જોડેલ છે. સળિયાની લંબાઈ કેપિટલ L છે સળિયાની ઉષ્માવકતા K છે અને સળિયાના આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A છે. વાંચીએ રકમ હવે
એક મોટા પાત્રમાં પાણી θ0 જેટલા અચળ તાપમાને ભરેલ છે. અચળ તાપમાન કીધું છે, ટૂંકમાં એ ખાલી ઉષ્મા ગુમાવશે પણ તાપમાન ઘટશે નહીં. નાનું પાત્ર m દળ પાણી, કેટલું પાણી ભર્યું છે? m દળ પાણી પ્રારંભિક તાપમાન θ1 ધરાવે છે. નાનું જે પાત્ર છે, આ પાત્ર એ m ગ્રામ પાણી અથવા m કિલોગ્રામ પાણી θ1 તાપમાને ધરાવે છે શરૂઆતમાં. અહીં θ1ની કિંમત θ0 કરતાં ઓછી છે. ટૂંકમાં આ θ1 જે છે એની કિંમત θ0 કરતાં ઓછી. ટૂંકમાં આ ગરમ પાણી છે ને આ ઠંડુ પાણી છે. ટૂંકમાં હીટ આ પ્રમાણે જશે. એ પાકું થઈ ગયું મોટા પાત્રથી નાના પાત્ર તરફ. હવે આગળ વાત કરીએ. L લંબાઈ, એ જેટલું ક્ષેત્રફળ અને કે જેટલી ઉષ્મા વાહકતા ધરાવતા સળિયાને બે પાત્રને જોડે તેમ રાખતા નાના પાત્રનું પાણી ગરમ થાય છે. સીધી વાત છે, આ પાણી ગરમ છે, એની જોડે સળિયો જોડો, ધીમે ધીમે સળિયો ગરમ થશે, સળિયો H જેટલો ઉષ્મીય પ્રવાહ આપશે અને એ ઉષ્મીય પ્રવાહના કારણે ΔQ જેટલી હીટ લઈને પાણી શું થશે? ગરમ થશે. આગળ વાત કરીએ. આ નાના પાત્રનું પાણી θ2 તાપમાન, જો ઘણી વખત છે ને તાપમાનને છે ને T1 T2 ની જગ્યાએ θ1 θ2 પ્રમાણે પણ દર્શાવે છે. તો અમુક ચોપડીમાં તમારે યાદ રાખવું જોઈએ. અને ઘણી વખત રકમમાં પણ તમને θ1 θ2 આપેલા હોય તો તાપમાનને દર્શાવવાના બે સંજ્ઞા છે. T પણ યુઝ કરે અને θ પણ યુઝ કરે. આપણે ગભરાવાનું નહીં. ચલો જોઈએ. તો નાના પાત્રનું તાપમાન પહેલાં θ1 હતું, બરાબર? કેટલું હતું? θ1. હવે શું કહે છે? એ ધીમે ધીમે ગરમ થયું. તો જ્યારે નાના પાત્રનું પાણીનું તાપમાન θ2 થવા માટે કેટલો સમય લાગે એ શોધવાનું છે. ટૂંકમાં નાના પાત્રનું તાપમાન θ2 થાય એના માટે કેટલો સમય લાગે એ શોધવાનું છે. અહીં લખ્યું છે θ1 કરતાં θ2 મોટું છે અને θ2 કરતાં θ0 મોટું છે. સીધી વાત છે. પહેલાં તાપમાન θ1 હતું, એ નાનું ઓછું હતું. આ પાત્ર ગરમ છે, આ પાણી ગરમ છે, એટલે પાણીની ઉષ્મા આને આપી, આનું તાપમાન વધીને કેટલું થઈ ગયું? θ2. પણ θ2 θ0 જેટલું થઈ શકશે નહીં, કારણ કે વચ્ચે સળિયો છે એટલા માટે. તો θ1 કરતાં θ2 મોટો અને θ2 કરતાં θ0 મોટા છે. પાણીની વિશિષ્ટ ઉષ્મા S છે. ટૂંકમાં વિશિષ્ટ ઉષ્મા S આપી છે એટલે પાણીનું તાપમાન વધે છે, પણ પાણીની વરાળ બનતી નથી. કારણ કે મને L આપી હોય L, તો પાણીની વરાળ બનતી હોય. અહીં શું થશે? ખાલી પાણીનું ગરમ થવાથી ખાલી એનું તાપમાન વધે છે. તથા બીજી બધી વિશિષ્ટ ઉષ્માઓ અવગણવી. ટૂંકમાં જે પાત્રની જે વિશિષ્ટ ઉષ્મા હશે, હકીકત ખબર જળતુલ્યાંક, તો આ જે બધા પાત્ર જે છે પાત્રના જળતુલ્યાંક તમારે અવગણવાના છે અને માત્ર ને માત્ર તમારે ઉષ્મા વહનને ધ્યાનમાં લેવાનું છે. કન્વેક્શન રેડિયેશનને ધ્યાનમાં લેવાનું નથી. દાખલો ગણીએ આપણે. દાખલો ફટાફટ જોઈ લઈએ. ફરતી શું કહે છે? એક મોટું પાત્ર છે કે જેમાં પાણી ભરેલું છે θ0 અચળ તાપમાને, બહુ જથ્થમ પાણી છે. એની જોડે એક સળિયો છે, L લંબાઈનો સળિયો. એ સળિયા વડે એક પાત્ર જોડે મોટા પાત્રને જોડેલ છે. જે નાનું પાત્ર છે એમાં એમ ગ્રામ કે એમ કિલોગ્રામ પાણી ભરેલ છે અને તાપમાન શરૂઆતનું તાપમાન θ1 છે. કેટલું છે? θ1. હવે થાય શું હકીકતે? જો આ સળિયાનો એક છેડો અહીંયા છે, એક છેડો અહીંયા છે, તો સળિયો હીટ આપશે. કેટલી હીટ આપે? H જેટલી. તો Hનું સૂત્ર શું આવશે? H બરાબર KA ΔT/Δx. શું આવશે? KA ΔT/Δx. પરંતુ આ ΔT તમે શું મૂકશો? ચલો વિચારીએ આપણે આવું મૂકીએ KA Δx તો L થઈ ગયું. ચલો એમાં કંઈ વાંધો નથી. ΔT શું આવશે? સળિયાના બે છેડા વચ્ચે તાપમાનનો તફાવત. અહીંયા તાપમાન કેટલું છે? આ છેડા પર θ0 કેટલું છે? θ0. આ છેડા પર તાપમાન કેટલું? θ1. એ તો પણ શરૂઆતમાં છે ને, અહીંથી ભૂલ પડશે. આ તાપમાન અચળ નથી ભાઈ, સમજ પડે છે? આ તાપમાન બદલે છે. તો બસ દાખલો જ આ છે ભાઈ, દાખલો જ આ છે. આ જ સમજવાનું છે કે K સરખા, આખા સળિયા માટે K સરખા, એરિયા સરખા, ΔX એટલે L સરખું. ΔT એટલે શું થાય? સળિયાના બે છેડા, એટલે ટૂંકમાં આ છેડો કેટલો છે? θ0 તાપમાન, એ તો અચળ છે. પણ આ તાપમાન, આ જે પાણી જે છે એ ગરમ થશે, તો θ1 અચળ નથી. તો તમે આ સૂત્ર લખી શકો નહીં, ના લખી શકો, કારણ કે H અચળ નથી. તો H અચળ ના હોય તો શું આવ્યું? અનિયમિતતા આવી કે નિયમિતતા આવી? અરે ભાઈ અનિયમિતતા આવી. શું આવી? અનિયમિતતા આવી. અને અનિયમિતતા આવશે તો શું આવશે? સંકલનને લાવશે. તો આપણે દાખલા માટે શું કરવું પડે? કોઈ પહેલાં સૂક્ષ્મ તાપમાન ધારવું પડે, બરાબર છે? એના માટે ગણતરી કરવી પડે, પછી સંકલન કરીને આખા સિસ્ટમ માટે આપણે એપ્લાય કરશું તો એ પ્રમાણે દાખલો ગણીએ. ચલો, આને કંઈ વાંધો નથી, આનું તાપમાન θ0 રહેવાનું છે. મને મેન વાંધો અહીંયા જ છે કે તાપમાન θ1 મૂકવું પડે છે. θ1 અચળ નથી તો કેટલું છે? ધારો કે આ પ્રમાણે ધાર લો. અહીં જુઓ, સપોઝ કે નાનું પાત્ર દોરું છું, ખાલી નાનું પાત્ર દળ કેટલું છે? એમાં m ગ્રામ પાણી, તો m કિલોગ્રામ પાણી છે. શરૂઆતનું T બરાબર 0 સમયે તાપમાન કેટલું છે? θ1 છે. કેટલું છે? θ1 છે. ધારો કે T બરાબર T સમયે તાપમાન થાય છે θ2. કેટલું થાય છે? θ2. એ તો પણ શરૂઆતમાં θ1 તાપમાન હતું, પણ એમ તમને સીધું θ2 મળી જશે નહીં. તો આપણે એક કામ કરીએ, પહેલાં જનરલ ઇક્વેશન લાવીએ કે θ2 નહીં કોઈ પણ તાપમાન મેળવવું હોય તો એ સમય કેટલો લાગશે. તો ધારો કે ધારી લઈએ કે T બરાબર T સમયે તાપમાન θ છે. કેટલું છે? θ. તો હકીકત અહીંયા શું થયું? T સમય સુધી અહીં ઉષ્મા આવશે. આ ગરમ પાણી જે છે એમાંથી સળિયામાં ઉષ્મા આવશે અને સળિયો ΔT સમયમાં અહીંયા તાપમાન વધારે છે. તાપમાન પહેલાં હતું કેટલું? θ1 હતું. ધારો કે તાપમાન થઈ ગયું θ કોઈ પણ હોઈ શકે, θ2 હોઈ શકે, θ3 હોઈ શકે. આપણે જનરલ ઇક્વેશન લાવીએ, પછી θની જગ્યાએ θ2 મૂકી દઈશું તો આપણો આન્સર આવી જશે. તો આપણે કામ કરીએ, પહેલાં તાપમાન θ થાય છે,
કઈ રીતે થાય તો કે ભાઈ સળિયાના કારણે હકીકત ઉષ્મા મળે. તો ફરીથી આકૃતિ દોરી દઉં. આ એ સમય છે, કયો સમય? ટી બરાબર ટી સમય. આ તાપમાન θ 0 છે, આ સળિયો છે, આ બીજું પાણી જે છે એનું દળ છે એમ. ધારો કે તાપમાન પહેલાં હતું કેટલું? θ1 હતું ટી બરાબર 0 સમયે. હવે તાપમાન વધ્યું કારણ કે આ સળિયો એને ઉષ્મા આપે છે. તો ધારો કે તાપમાન થયું θ. તો આપણે આ સમયની વાત કરીએ. કયા સમયની વાત કરીએ? ટી બરાબર ટી સમયની. તો ટી બરાબર ટી સમયે કેટલો હીટ ફ્લો હશે? તો એચ બરાબર સૂત્ર શું આવશે? કે એ ડેલ્ટા ટી. સળિયાની વાત થઈ. સળિયામાં કેટલો હીટ ફ્લો આવશે? એચ. કે એ ડેલ્ટા ટી છેદમાં ડેલ્ટા એક્સ. ચલો કે એમને રાખીએ, એરિયા એમને રાખીએ. ડેલ્ટા ટી શું આવશે સળિયા માટે? તો એક છેડો θ 0 છે, એક છેડો હવે θ એ છે. θ કોઈ પણ તાપમાન હોઈ શકે. એ θ1 હોઈ શકે, θ2 હોઈ શકે, કોઈ પણ ટૂંકમાં જનરલ આપણે પદ લીધું θ. તો એ શું આવશે? આવશે θ 0 માઇનસ બીજો છેડે તાપમાન θ છેદમાં ડેલ્ટા એક્સ શું આવશે? એલ. તો આટલું થશે. હવે આપણે ઉષ્માની વાત કરીએ તો ઉષ્મા શું આવશે અહીંયા? બરાબર dq બાય dt. શું થશે? dq બાય dt. તો આટલા સમયમાં આટલી ઉષ્મા, dt જેટલા સમયમાં dq જેટલી ઉષ્મા, આટલી ઉષ્મા ટૂંકમાં આટલો ઉષ્મીય પ્રવાહ વહન પામશે. કેટલા? ટી સમયમાં. બરાબર છે. આ ટી બરાબર ટી સમય નહીં, ડીટી સમય છે. કેવું છે? ડીટી સમય. ટૂંકમાં પહેલાં સમય ટી બરાબર 0 હતો, પછી સૂક્ષ્મ સમય કેટલો સમય આપ્યો? મેં ડીટી સમય આપ્યો, ટી નહીં આપ્યો. કેટલો આપ્યો? ડીટી સમય. તો ડીટી સમયમાં તાપમાન ધારો કે θ 0 થઈ ગયું. કેટલું થઈ ગયું? એ ડીટી સમય આવશે. ટી બરાબર ડીટી. ટૂંકમાં ટી કેટલું હશે? ટી પ્લસ ટી 0. તો ટી બરાબર 0 ડીટી આટલું થશે. પહેલા સમય ટી બરાબર 0 હતો, તાપમાન θ 0 હતું. ધારો કે મેં ડીટી જેટલો સૂક્ષ્મ સમયમાં આપ્યો તો તાપમાન થઈ ગયું θ. કેટલું થઈ ગયું? θ. અને તાપમાન જે છે એ કેટલું વધ્યું? ડી θ વધ્યું. હું ફરીથી કહી દઉં છું તમને, ફરીથી કહી દઉં. અને સમીકરણ નંબર 1 આપી દઈએ. આ સમજાય દઉં પાછું. તાપમાન ટી બરાબર 0 સમય હતું કેટલું? θ1 સોરી θ1 છે ને, θ1 છે. ફરીથી કહી દઉં. ટી બરાબર 0 સમય તાપમાન θ1 છે. એને મેં ડીટી જેટલો સમય આપ્યો. ડીટી જેટલો સમય આપવાથી તાપમાન ડી θ વધ્યું. અને ધારો કે ડી θ વધીને થઈ ગયું θ. શું થઈ ગયું? θ. તો તાપમાન પહેલાં હતું θ1. હવે ડીટી જેટલા સમયમાં ઉષ્મા મળવાથી ધારો કે તાપમાન ડી θ વધ્યું. થશે કેટલું? θ તો લખાય શું? θ બરાબર શું હશે? θ બરાબર છે θ1 પ્લસ ડી θ. આ સમજ પડવી જરૂરી છે. ફરીથી કહી દઉં. ટી બરાબર 0 સમય આપણને નાના પાત્રનું તાપમાન θ1 આપ્યું. એને ઉષ્મા મળે છે ડીટી સમયમાં. કેટલી મળે છે? dq જેટલી. કેટલી મળે છે? dq જેટલી. dq એટલે dq બાય dt કેટલા હશે? આટલા હશે. આટલી ઉષ્મા મળવાના કારણે ધારો કે એનું તાપમાનનો સૂક્ષ્મ વધારો થાય છે ડી θ. અને ડી θના કારણે કેટલું તાપમાન થયું? θ1 પ્લસ ડી θ. અને મેં θ નામ આપ્યું. બરાબર છે. અને આ θ શું છે? એક છેડિયાના બીજા છેડાનું તાપમાન. ચલો આપણે સમીકરણ નંબર 1 વ્યવસ્થિત પાછળ લખી દઉં છું. સમીકરણ નંબર 1 શું આવ્યું? સમીકરણ નંબર 1 આવ્યું dq બાય dt. dq બાય dt ઇઝ ઇક્વલ ટુ શું આવશે અહીંયા? કે એ θ0 માઇનસ θ છેદમાં એલ. આ સમીકરણ નંબર 1 આપી. આગળ વાત કરીએ. હવે હકીકત થાય શું? આ તાપમાન વધ્યું શું કામ? સોરી પાણી જે હતું એનું તાપમાન θ1 હતું, તો વધીને θ શું કામ થયું? θ કઈ રીતે થશે? તો આપણને ખબર છે ઉષ્મા પાણીને મળે છે. બરાબર છે. પાણીને ઉષ્મા મળતી હોય તો પહેલાં પાણી કેટલું હતું? θ1 તાપમાન હતું. કેટલું એનું દળ કેટલું હતું? એમ. તાપમાન વધુ કેટલું પાણીનું? ડી θ વધ્યું. થયું કેટલું? θ. સમજ પડે છે કે નહીં? તો પાણીનું તાપમાન ડી θ વધ્યું છે તો કેટલી ઉષ્માની જરૂર પડે? તો dq બરાબર યાદ કરો ms ડેલ્ટા ટી. યાદ કરો ms ડેલ્ટા ટી. બધાને ખબર હશે. dq બરાબર ડેલ્ટા ક્યુ બરાબર ms ડેલ્ટા ટી. અહીં સૂક્ષ્મ છે એટલે લખ્યું dq બરાબર ms dt. dt શું આવશે? તાપમાનમાં થતો વધારો પાણીના. પાણીનું તાપમાન પહેલાં હતું θ1. કેટલું વધ્યું? ડી θ વધ્યું. અને શું કેટલું? θ. તો વધારો કેટલો થયો? ડી θ નો સૂત્ર શું આવશે? dq બરાબર m ઇન્ટુ s ઇન્ટુ ડી θ. આ થઈ ગયું સમીકરણ નંબર 2. સમજ પડવી જરૂરી છે. હજી કહું છું, તાપમાન પહેલાં θ1 હતું, સૂક્ષ્મ સમય આપ્યો ડીટી. ડીટી સમયમાં ડી θ જેટલું તાપમાન વધ્યું અને તાપમાન છેલ્લે થયું કેટલું? θ. આ મારે મૂકવું શું પડે? θ મૂકવું પડે કે કેટલું વધુ એ મૂકવું પડે? અરે ભાઈ સૂત્ર શું આવે? q બરાબર ms ડેલ્ટા ટી. શું આવે? ms ડેલ્ટા ટી. ડેલ્ટા ટી શું આવે? θ માઇનસ θ1. શું આવે? θ માઇનસ θ1 થશે કેટલું? ડી θ. શું થશે? ડી θ. એટલા માટે ડાયરેક્ટ મૂકવું છે. સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ તો સાબિત આવું થશે. ms ડી θ છેદમાં dt ઇઝ ઇક્વલ ટુ કે એ θ0 માઇનસ θ છેદમાં એલ. આપણે સમય શું શોધવાનું છે? સમયને સમય શોધવાનો છે. કયા સમયે તાપમાન θ2 થશે? તો આપણે સમયને કરતા બનાવીએ. તો આમાં 2 વેરિયેબલ છે. તાપમાન પણ અચળ નથી અને સમય પણ અચળ. તો આપણે સમયને આમ લઈએ, θ વાળો પદ આ બાજુ લઈએ. થશે આ રીતે આખું એક કામ કરો. આ આખું પદ છે ને ms બાય dt આ બાજુ લઈ જાઓ અને આ θ પદ આ બાજુ લાવો. શું થશે? ડી θ છેદમાં θ0 માઇનસ θ બરાબર આવશે અહીંયા કે એ અપોન msl. કે એ અપોન msl ઇન્ટુ આવશે dt. આટલું થશે. કે એ અપોન msl ઇન્ટુ dt. બરાબર આટલું થયું. હવે શું કરીએ? બે બાજુ સંકલન કરીએ તો આવશે ઇન્ટિગ્રેશન ઓફ ડી θ અથવા 1 અપોન θ0 માઇનસ θ કોની સાપેક્ષે? ડી θ સાપેક્ષે. આ બાજુ આવશે કે એ અપોન msl અને અહીંયા આવશે ઇન્ટિગ્રેશન dt.
બરાબર છે. આ લિમિટ કોને મૂકવાની થીટાની. તો ધારો કે ટી બરાબર 0 સમયે તાપમાન છે θ1 અને ટી બરાબર ટી સમયે તાપમાન થાય છે કેટલું θ2. બરાબર ને. લિમિટ કોને મૂકવાની θ2ની. ધારો કે ટી બરાબર 0 સમયે તાપમાન કેટલું છે આપણું θ1 છે. ધારો કે ટી બરાબર ટી સમયે તાપમાન થાય છે θ2. જો આ તાપમાન θ છે કયા સમયે છે ડીટી સમય પછી છે, સૂક્ષ્મ સમય પછી છે. આ તો બહુ મોટો સમય છે. ટી બરાબર ટી સમય કોઈ પણ હોઈ શકે. તો હવે આપણે શું કરશું, હવે સંકલન કરશું. હવે એક બીજી વાત, ઘણા નાનું સંકલન ન ભાવે તો તમને કહી દઉં છું, નિયમ કહી દઉં. જો 1/x નું સંકલન શું થાય, ln x કોની સાપેક્ષ, dx સાપેક્ષ. પછી આ યાદ રાખો, 1/ax હોય 1/ax dx ની સાપેક્ષ સંકલન શું થાય તમારે એમ જ માનવાનું. આમ લખાય ને 1/a ઇન્ટુ ln x, કારણ કે એ બહાર વહી ગયો. તો યાદ રાખો, જ્યારે x નો સહગુણક હોય, જ્યારે કોઈ પણ x નો સહગુણક હોય તો છેદમાં એને ભાંગી નાખવાનું. આનું સંકલન શું થાય 1/ax પ્લસ b નું. વિચારો તો આખું એમને લખી નાખવાનું ln ax પ્લસ b અને પાછું 1/a. x નું સહગુણક વડે ભાંગવાનું. આનું સંકલન શું થાય 1/a પ્લસ bx નું. વિચારો શું થાય, તો ln a પ્લસ bx એમને આવશે આખું પદ, પછી b વડે ભાંગવાનું 1/b. હવે વિચારજો આ રીતે 1/a માઇનસ bx નું સંકલન શું થાય, તો ln a માઇનસ bx અને પછી b નો x નો સહગુણક શું છે -b, તો 1/-b એના વડે ભાંગવાનું. સમજ પડે છે કે નહીં? ધારો કે આનું આપણે સંકલન કરીએ 1/5 પ્લસ 3x, તો શું આન્સર આવશે આનું, ln 5 પ્લસ 3x છેદમાં 1/3. આમ હોત સંકલન 1/5 માઇનસ 3x, તો શું આન્સર આવત, ln 5 માઇનસ 3x છેદમાં શું આવત 1/-3. ટૂંકમાં જ્યારે આવું પદ થાય ત્યારે શું કરવું પડે, x વડે સહગુણક એના વડે ભાંગવું પડે. આપણું અહીંયા છે, આજે આ પદ છે અહીંયા કરી દઉં છું. સંકલન આવું થયું આપણું 1/θ0 માઇનસ θ dθ. ચલો સંકલન પહેલાં કરીએ, પછી બીજો વહીવટ કરીએ લિમિટવાળો. તો મેં તમને કીધું એમ, જો આને જેવું છે, આના જેવું છે, આના જેવું છે. આ જે પદ છે આના જેવું છે માઇનસવાળું. તો જો θ0 તો અચળ છે, θ0 તારું તાપમાન છે તો અચળ છે. માઇનસ θ છે, એ θ સહગુણક શું છે 1 છે. શું છે -1, સોરી શું છે -1. તો સંકલન શું થાય, સંકલન થશે ln θ0 માઇનસ θ, આગળ આવશે -1. જો એ પ્લસ આવ્યું હોત પ્લસ, તો આ -1 આવત નહીં. અહીં માઇનસ એટલા માટે આ આવશે. હવે આપણે એક કામ કરીએ, લિમિટ છોડવાની છે તો આપણે કિંમત મૂકી દઈએ. તો શું હતું સંકલન 1/θ0 માઇનસ θ, લિમિટ હતી θ1 થી θ2 dθ. ચલો આપણે સાઈડમાં સંકલન કરી નાખીએ. શું સંકલન થશે આનું, ln θ0 માઇનસ θ, આગળ આવશે પાછું માઇનસ. લિમિટ શું છે આની, θ1 થી θ2. શું છે લિમિટ, θ1 θ2. આ માઇનસ ઘડી કામ બહાર કાઢલો તો શું છે માઇનસ એમને માગે, ln θ0 માઇનસ θ અને આવશે અહીંયા લિમિટ θ1 થી θ2. તો જ્યાં પણ તમે θ દેખાઈને પહેલાં શું મૂકો, θ2 મૂકો, પછી માઇનસ કરીને શું મૂકો, θ1 મૂકો. તો આવશે આ રીતે, માઇનસ આગળનું એમને આવશે ln θ0 એમને માઇનસ θ2, પછી માઇનસ કરીને લોઅર લિમિટ ln θ0 માઇનસ θ1. આવું થશે ને. તો શું હોય log x માઇનસ log y. આમ શું કહે log x ભાગ્યા y. શું ફરતી કહી દઉં, log આખું માનું કે x છે આખું, log x માઇનસ log y એને શું કહેવાય log x ભાગ્યા y. તો આવશે માઇનસ કોમન ln થઈ ગયું, અને શું આવશે θ0 માઇનસ θ2 છેદમાં θ0 માઇનસ θ1. તો આ જે આપણે આખું સોલ્વ કર્યું, શું કર્યું, પહેલી વાત કીધું કે આ દાખલા નીટમાં નહીં પૂછાય, પણ આ દાખલો તો 100% નીટ પૂછાય, કારણ કે આ દાખલો જી એડવાન્સ લેવલનો છે. અને જી મેન્સમાં પણ હવે કદાચ પૂછાવાની સંભાવના છે, પણ દાખલો આવો નીટમાં તો નહીં જ પૂછાય, કારણ કે એટલો લેન્ધી દાખલો પૂછી શકે નહીં સમયના અભાવે. પણ આપણે શીખવા મળતો શીખી 100% લેવું, બરાબર. તો આપણે આ ભાગ સોલ્વ કર્યો, આપણે આટલો ભાગ, આ ભાગનું શું આન્સર આવશે, આ ભાગનો આન્સર આવશે આટલો -ln θ0 માઇનસ θ2 છેદમાં θ0 માઇનસ θ1. અને આપણે આ સાઈડનો ભાગ, ચલો આ તો આરામથી સોલ્વ થઈ જાય એવો છે. આ ભાગનું શું આન્સર આવશે, k/msl એમને આવશે. ડીટીનું સંકલન કોઈનું વધ કોણ હોય, 1 હોય, અને કોઈનું વધ શું થશે, 1નું સંકલન શું થાય, ટી થાય. શું થાય, ટી. તો ટીનું શું આવશે અહીંયા, t - 0 એટલે કે ટી જ આવશે. ટૂંકમાં આનો આન્સર શું આવશે, ખાલી સ્મોલ ટી આવશે. શું આવશે, સ્મોલ ટી. આપણે બધું વ્યવસ્થિત લખી નાખીએ. આ બાજુ આન્સર આવ્યો છે આ પ્રમાણે. આપણું પદ હતું આખું લખી દો તમને, 1/θ0 માઇનસ θ લિમિટ θ1 થી θ2 dθ. અને આ બાજુ હતું ms, ઓકે હતું ને, k/msl. શું હતું, k/msl, અને હતું સંકલન dt t બરાબર 0 થી t બરાબર t સમય સુધી. તો આપણે આનો આન્સર શું આવ્યો હમણાં, આનો આન્સર આવ્યો -ln θ0 માઇનસ θ2 છેદમાં θ0 માઇનસ θ1 ઇઝ ઇક્વલ ટુ આ બાજુ આવશે k/msl, અને આનો શું આન્સર આવશે, dt નો થશે સંકલન 1. ટૂંકમાં 1ની સાપેક્ષ, 1નું સંકલન t સાપેક્ષ થાય t, આવશે સ્મોલ t. લિમિટ છોડવાની જરૂર નથી, t - 0 t જ થશે.
તો આપણને શું કીધું હતું? સમય શોધવાનો હતો ને. શું શોધવાનો હતું? સમય શોધવાનો હતો. તો આપણે એક કામ કરીએ, આ ટીને કરતા બનાવી દઈએ. કોને કરતા બનાવીએ? આને કરતા બનાવીએ. અથવા એક કામ કરી શકો તમે, અહીંથી કામ બીજું કરી શકો. આ જે માઇનસ જે છે, આ માઇનસ, એ માઇનસ અંદર ગુણ નાખો તો તમને ઇઝી પડશે. હજુ આ માઇનસ છે અંદર ગુણો તો શું આવશે પદ? આ થઈ જશે માઇનસ અને આ થઈ જશે પ્લસ. તો શું થઈ ગયું? ln x માઇનસ ln y. તો શું થઈ ગયું? ln x ભાગ્યા y. ટૂંકમાં તમે આ માઇનસ અંદર ગુણ નાખશો તો આ નીચેનું પદ ઉપર આવશે, ઉપરનું પદ નીચે આવી જશે. ફરતી કહી દો, આ પ્રમાણે થશે. આ માઇનસ અંદર ગુણો છેલ્લે થઈ જશે આવું, ln θ0 માઇનસ θ1 માઇનસ ln θ0 માઇનસ θ2. આવું થશે. કઈ રીતે? પેલા આ પ્રમાણે હતું, માઇનસ હતું, બરાબર છે. આ માઇનસ અંદર ગુણશો તો આગળનું પદ છે માઇનસ થઈ જશે અને પાછળનું પદ પ્લસ થઈ જશે, લખાશે આવું. આને શું કહેવાય? ln x ભાગ્યા y. શું કહેવાય? x ભાગ્યા y. હકીકત જો આ માઇનસને ટૂંકમાં અંદર ગુણી દેવામાં આવે, ln ને આપી દેવામાં આવે તો એની ઘાત થઈ જશે માઇનસમાં. અને હકીકત ખબર હોય તો તમને આ નિયમ ખબર છે કે આગળ માનો કે 5 હોય અને log x હોય તેને શું કહેવાય? log x ની -5 ઘાત. આ પ્રમાણે કહેવાય કે નહીં? એ જ પ્રમાણે વિચારાય -1 છે અને માઇનસ અંદર ગુણાશે તો આની જે આખા પદની -1 ઘાત આવશે તો આખું પદ થઈ જશે ઉલટું. ટૂંકમાં લખાશે આવું, ln θ0 માઇનસ θ1 છેદમાં θ0 માઇનસ θ2 થઈ જશે ઇઝ ઇક્વલ ટુ KA અપોન MSL ઇન્ટુ ટી. ટીને કરતા બનાવો લખાશે ટી બરાબર શું લખાશે? MSL છેદમાં KA કૌંસમાં ln θ0 માઇનસ θ1 છેદમાં θ0 માઇનસ θ2. આટલા સમય પછી તાપમાન પાણીનું θ2 થશે. જો દાખલો કેવો મસ્ત દાખલો છે અને બહુ સારો દાખલો છે, મજા આવે ભણાવવાની પણ અને તમને સમજવાની પણ મજા જ આવવી જોઈએ 100%. તો ફટાફટ દાખલો રિવિઝન કરી લઈએ. બે પાત્ર છે, આ પાત્રનું જે પાણી છે એનું તાપમાન ફિક્સ છે θ0, પણ આ જે પાત્ર છે એ તાપમાન એનું પાણી ઠંડુ છે એટલે આ પાણી એને ગરમી ધીમે ધીમે આપશે. આ ગરમી આપવા છતાં, ઉષ્મા આપવા છતાં પણ તાપમાન એનું ઘટતું નથી, પણ આનું તાપમાન અચલ રહેશે નહીં. એનું ઇમ્પેક્ટ ક્યાં પડશે? તો કે એચના સૂત્રમાં. એચ બરાબર કે ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ. એમાં કે એ ડેલ્ટા એક્સ તરીકે એલ આવી ગયા, બધું સરખું છે, પણ અહીંયા પ્રોબ્લેમ અહીંયા છે. ડેલ્ટા ટી એક છેડાનું તાપમાન θ0 અચલ રહે છે પણ બીજા છેડાનું તાપમાન અચલ રહેતું નથી. અને જો અહીં θ1 પછી θ2 θ3 એમ તાપમાન બદલા કરો તો એચ બદલા કરે તો તમને કોઈ દે આન્સર મળે નહીં. તો ટૂંકમાં અનિયમિતતા છે. અનિયમિતતાને કાઢવા માટે પહેલાં સૂક્ષ્મ નિયમિતતા લાવવી પડે અને સૂક્ષ્મ નિયમિતતાના સંકલન કરીને આપણે શું કરશું? આપણે મંજિલ તરફ પહોંચશું. આપણે એક કામ કરીએ, ધારો કે આ પાત્રનું તાપમાન θ1 છે, હું એને dt જેટલો સમય આપું. કેટલો સમય આપું? dt જેટલો સમય. અહીં જો દોરેલું છે કે શરૂઆતમાં તાપમાન θ1 છે, હું એને dt જેટલો સમય આપું છું પાત્રને, અને dt જેટલા સમયમાં કે બહુ તાપમાન બહુ વધી નહીં જાય. ધારો કે તાપમાન dθ વધ્યું, dθ વધીને થઈ ગયું θ. કેટલું થયું? θ. θ શું કામ ધારવું પડ્યું? મારે કિંમત મૂકવાની છે, બાકી θ ધારવાની કોઈ જરૂર હતી નહીં. તો તાપમાન પહેલાં θ1 હતું, dt જેટલો સમય આપ્યો, dt જેટલો સમય આપવાથી તાપમાન ધારો કે dθ વધ્યું છે, dθ તાપમાન વધવાથી તાપમાન થઈ જશે ધારો કે એનું θ. બહુ સૂક્ષ્મ હશે વધારો, θ1 અને θમાં ખાલી dθ નો જ ફરક છે. તો શું લખાય? θ બરાબર θ1 પ્લસ dθ. સૂત્ર મૂકીએ આપણે. જે સમયે આનું તાપમાન θ થયું ત્યારે સૂત્ર શું આવશે? અહીંયા આ છેડાનું તાપમાન θ0, આ છેડાનું તાપમાન કેટલું? θ. કેટલા સમય પછી? dt સમય પછી. તો સૂત્ર શું આવશે? એચનું. એચ બરાબર કે અપોન એલ θ0 માઇનસ θ. અને આ એચ બરાબર શું લખાય? dq બાય dt. અને આ dq ક્યાંથી મળશે? આ dq શું કરશે? dq નો યુઝ ક્યાં કર્યો? પાણી એ આ જે પાણી છે એને ગરમ થવામાં યુઝ કર્યો. ગરમ થાય, ફરીથી કહી દઉં, ગરમ થાય તો કેટલી ઉષ્મા જોઈએ? ms ડેલ્ટા ટી. જો વરાળ બનતી હોય તો શું સૂત્ર આવત? m ઇન્ટુ એલ. પણ આ ગરમ થયું છે તો શું સૂત્ર આવશે? ms ડેલ્ટા ટી. તો dq બરાબર ms ડેલ્ટા ટી. આ dq બાય dt ની કિંમત આપણે આગળ મેળવી હતી k બાય ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ પરથી. અને આ જે dq છે એ પાણીને એટલી ઉષ્મા ગરમ થવામાં વાપરી બેન સરખાઈ દીધું તો આપણને સમીકરણ બની ગયું કોનું? dθ નું dt નું. આ સમીકરણમાં dt પણ અચળ નથી અને dθ પણ અચળ નથી. તમને ઘણી વખત શીખવાડ્યું છે જ્યારે બે કરતાં વધારે પદો અચળ ના હોય, બે આગળ dd લગાડેલો હોય ત્યારે શું કરવાનું? d કાઢવા માટે સંકલન કરવું પડે અને સંકલન કરતાં પહેલાં સરખા પદ ભેગા કરવાના. જેમ કે આ પદ જે છે θ0 માઇનસ θ, આ અચળ પદ નથી. આને લેવા દેવા કોણ જોડે છે? dtr લેવા દેવા કે dθr લેવા દેવા? તો કે ભાઈ dθr લેવા દેવા. θ આવે છે અહીંયા, તો આ પદને લાવવું પડે dθ જોડે, dθ જોડે, અને dt ને લાવવું પડે આ બાજુ. તો dt ને આ બાજુ લેવા, dθ ને આ બાજુ લેવા. ટૂંકમાં યાદ રાખો હંમેશા d વાળા પદ બે સમીકરણની એક બાજુ હોવા જોઈએ. આનું સંકલન કોઈથી થાય નહીં, સંકલન ડાયરેક્ટ થાય નહીં, બરાબર છે. એના માટે શું કરવું પડે? આપણે dt ને આ બાજુ મોકલવું પડે, dt ને એ બાજુ લઈ ગયા, θ વાળું પદ આ બાજુ લેવા, બે બાજુ સંકલન કર્યું. સંકલનમાં પણ થોડુંક શીખવા લાયક છે. આ બધા પદ તમારે યાદ રાખવા, બરાબર છે. એ બધા યાદ રહી જાય એવા છે. નિયમ એવો છે 1/x આવે તો સંકલન ln x થાય, અને જ્યારે એનો સહગુણક હોય તો એના સહગુણક વડે ભાંગવાનું. માઇનસ હોય તો માઇનસ વડે ભાંગવાનું, પ્લસ હોય તો પ્લસ વડે ભાંગવાનું. અને છેલ્લે આન્સર આવશે આ તમારો. તો વિચિત્ર આન્સર આવે છે, બરાબર. તો આ દાખલો અહીંયા પૂરો.